ॐ नमोस्तु नमोस्तु नमोस्तु। णमोलोये श्रोत्रिकाळवर्ती अरहन्ताणं, णमोलोये श्रोत्रिकाळवर्ती सिद्धाणं, णमोलोये श्रोत्रिकाळवर्ती आयर्याणं, णमोलोये श्रोत्रिकाळवर्ती उज्जयणं, णमोलोये श्रोत्रिकाळवर्ती शवशावणम्। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी, मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम, प्रधानम सर्वधर्माणं जैनम जयतु शासनम। नमः समयसाराय स्वानुभूत्या चकाशते, चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे। एगो में शाश्वतोपा ज्ञान दर्शन लखणो, शेषा में बाहिरा भावा सवे संयोग लखणा। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे। हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मई करे, कई अन्य ते मारू जरी परमाणु मात्र नहीं हरे। जे जाणतो रहंत ने गुण द्रव्य ने पर्यायपणे, ते जीव जाणे आत्म ने तसु मोह पामे लई करे। नहीं अप्रमत के प्रमत नहीं जे एक ज्ञायक भाव छे। ए रीत शुद्ध कथाए ने जे ज्ञात ते तो तेज छे। जेम नेत्र तेमज ज्ञान नहीं कारक नहीं वेद करे। जाणे ज कर्मोदय निर्जरा बंध तेमज मोक्ष ने। ध्रुवचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने, वंदी कहूँ सुत केवड़ी कथित आसमय प्रावृत हो। तू स्थाप निज ने मोक्ष पंथे, ध्या अनुभव तेह ने, तेमाज नित्य विहार कर, नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः शितेभ्य नमः शितेभ्य नमः शितेभ्य। समयसार कलश टीका રાજમલ जी साहेब द्वारा લખાયેલી તેની સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર ઉપર 215 કળશ ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે। 215 કળશમાં મુખ્યપણે જ્ઞાનનો સ્વભાવ જાણવું કેવી રીતે છે એની સિદ્ધિ આ કળશમાં પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા તેમના પ્રવચનમાં કરવામાં આવે છે। જાણવાનો આખો વિભાગ જે રીતે વર્ણવવામાં આવ્યો છે તેમાં આખી સ્વપર પ્રકાશકની સ્થિતિમાં જ્ઞાન પરને કેવી રીતે જાણે છે, જ્ઞાન કેવી રીતે પરને નથી જાણતું, જ્ઞાન કેવી રીતે જ્ઞાનને જાણે છે અને જ્ઞાનમાં જ્ઞાનને જાણતા કેવી રીતે સ્વપર એને જણાઈ જાય છે અને જાણવાથી કોઈ અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી। શા માટે જાણવાથી અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી? કારણ કે જ્ઞાન જ્ઞાનને જ જાણ્યા કરે છે। પરને લક્ષ કરીને જ્ઞાન જાણવા કદી જતું નથી। પોતાના જ્ઞાનમાં પોતે જ્ઞાન રહી અને પોતે જ્ઞાનને જાણતા સ્વ અને પરનું જ્ઞાન યથાર્થપણે થઈ જાય છે અને એ સમયે પરનું લક્ષ છૂટી અને સ્વ તરફ જ્ઞાન વળી જાય છે અને દ્રષ્ટિ જ્ઞાયકમાં અહમ કરી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે છે। આવી એક જ્ઞાનની ખૂબ સરસ ચર્ચા, સુંદર ચર્ચા આખી આ 215 કળશમાં કરવામાં આવી છે। એટલે આમાં મૂળ બતાવવું છે એ કે ખરેખર જ્ઞાનનું જ જ્ઞાન થયા કરે છે। કોઈ જીવને પરનું જ્ઞાન નથી થતું, કોઈ જીવને પર સંબંધી પણ જ્ઞાન કાંઈ થતું નથી। દરેક જીવને જ્ઞાનનું જ્ઞાન થયા કરે છે। એટલે કે જ્ઞાન માત્ર પોતે છે એવો જ્યારે એને વિશ્વાસ અંદરથી આવે છે, સ્વીકાર અંદરથી આવે છે, ત્યારે ખરેખર એના જ્ઞાનનો જે ઉપયોગ છે એ ખરેખર જ્ઞાયક સન્મુખ પરિણમી જાય છે અને એ પરિણમતા જ શ્રદ્ધાની સમ્યકતા આવતા એને ખરેખર સમ્યક દર્શનપૂર્વક સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે। એવી કોઈ આખી ઉપયોગની ચર્ચા, જ્ઞાનના ઉપયોગની ચર્ચા, જ્ઞાનના જાણવાની ચર્ચા આખી આ કળશમાં વર્ણન કરવામાં આવી છે। પૂજ્ય ગુરુદેવશ્રીએ અનેક પ્રકારે આ કળશમાં વર્ણન કરી
અને જ્ઞાનને સિદ્ધ કર્યું છે. વર્ણન બધું આવે. ગુરુદેવની શૈલી એવી છે, વ્યવહાર બતાવતા જાય, પ્રમાણ બતાવતા જાય, નિશ્ચય બતાવતા જાય, અને વ્યવહાર, પ્રમાણ અને નિશ્ચય બતાવી અને નિશ્ચયનો વજન આપી અને નિશ્ચયમાં જીવને લઈ જાય એવી ગુરુદેવની આખી શૈલી છે. કોઈ પણ પ્રવચન તમે સાંભળો એમાં આ શૈલી તમને જોવા મળશે. પરથી પહેલાં ભિન્નપણું બતાવશે, પરથી ભિન્નપણું બતાવી અને પર્યાયથી દ્રવ્યનું પહેલાં અભિન્નપણું બતાવશે. પરથી ભિન્નપણું બતાવી એટલે કે ભિન્નથી જુદો પાડીને પહેલાં પર્યાયથી અભિન્નપણું દ્રવ્યનું બતાવશે, અને પછી એ પર્યાયથી અભિન્નપણું બતાવશે. એમાં પર્યાય છે એ જ્ઞાન છે, તો એ જ્ઞાનની પર્યાયમાં શું રહેલું છે? રાગની પર્યાય પૃથક, જ્ઞાનની પર્યાય પૃથક, અને જ્ઞાયક ખરેખર ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ, શાશ્વત, અભેદ, અખંડ એક આત્મા. એવી રીતે આખી ભિન્નથી જુદો પાડીને ભેદમાં લઈ આવે, ભેદથી જુદો પાડી અને અભેદમાં લઈ જાય, એટલે કે ભેદનું લક્ષ છોડાવીને અભેદમાં લઈ જાય. એવી આખી ગુરુદેવની કોઈ પણ પ્રવચન તમે સાંભળો, આ શૈલીથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો આવે છે કે પહેલાં પરથી જુદો પાડે, વારંવાર કહે જો આ શરીર, મન, વાણી તારી વસ્તુ નથી, આ કર્મ તારી વસ્તુ નથી, આ નિમિત્ત તો પરચિત છે. નિમિત્તના લક્ષ્ય રાગ થાય છે, એ રાગ પણ તારી પર્યાયમાં થતો હોવા છતાં વિભાવ છે, અને એ વિભાવ સંબંધીનું તારું જ્ઞાન થાય છે. એ જ્ઞાન પણ જો તને પરસન્મુક્તાવાળું, રાગની સન્મુક્તાવાળું હોય તો એને પણ ખરેખર અજ્ઞાન કહેવામાં આવે છે. અને એ અજ્ઞાન કેમ ન થાય કે જ્યારે તને જ્ઞાન જણાય છે એવો વિશ્વાસ આવી જાય કે જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. રાગ તો જણાતો જ નથી, પર તો બિલકુલ જણાતું નથી, પર તો પૃથક છે, અને રાગ પણ ખરેખર પોતાના પર્યાયમાં થતો હોવા છતાં વિભાવ હોવાને કારણે તે પણ તને જણાતો નથી. તને ખરેખર જ્ઞાન જણાય છે, અને એ પણ કેવું જ્ઞાન જણાય છે કે આત્માનું જ્ઞાન જણાય છે. અને એ જ્ઞાનમાં શું જણાય છે તો કે એ જ્ઞાનમાં આત્મા જણાય છે. આખી પૂજ્ય ગુરુદેવશ્રીની શૈલી આખી આ રીતે, આ ઢબે આખા એની પ્રવચનની શૈલીનો પ્રવાહ 45 વર્ષ સુધી ચાલ્યો છે. દ્રષ્ટિનો વિષય બતાવે, જ્ઞાનની પર્યાયને ખરેખર એમનેમ જેમ છે એમ રાખે, જ્ઞાનની પર્યાયને ન પર તરફ જવા દે કે જ્ઞાનની પર્યાયના ક્ષેત્રને કાંઈ વિખૂટું ક્યાંયથી ન પાડે, એવું ને એવું રહેવા દે, અને એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે. એવી સ્થિતિ પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર બતાવતા હોય છે. અત્યારે આપણે જે આ કળશ ચાલે છે એમાં આખું જાણપણું સિદ્ધ કરે છે. જાણવું કેવી રીતે ચાલે છે તે પૂજ્ય ગુરુદેવશ્રી આ કળશમાં સિદ્ધ કર્યા કરે છે. કોનું જાણવું, કોનું ન જાણવું એ જુદો પ્રશ્ન. પહેલાં જાણવું સિદ્ધ કરે છે, અને જાણવામાં પછી શું જણાય છે એ સિદ્ધ કરે છે. જો જ્ઞાન છે ને, જ્ઞાન એ જ્ઞાનનો એક સમયનો પર્યાય જે ઉત્પાદ પામે છે, પ્રત્યેક સમયે ઉત્પાદ થાય છે. પ્રત્યેક સમયે પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે જ્ઞાનનો ઉત્પાદ થયા કરે છે. જ્ઞાનનો ઉત્પાદ થાય એની સાથે રાગનો ઉત્પાદ થાય, પણ રાગનો ઉત્પાદ છે એ ઔદૈહિક ભાવમાં જાય છે, પણ જ્ઞાનનો ઉત્પાદ સંયોગ ભાવમાં અને ઉપયોગ લક્ષણમાં જાય છે. તો એ જ્ઞાનનો ઉત્પાદ થાય છે ને, એ જ્ઞાનના બે ધર્મો છે. સમજો જરા, જ્ઞાનના બે ધર્મો રહેલા છે. જ્ઞાનનો એક જ ધર્મ નથી, જ્ઞાનના બે ધર્મ છે. રાગનો એક ધર્મ છે, જ્ઞાનમાં બે ધર્મ છે. પર પદાર્થમાં એક ધર્મ છે, રાગમાં એક ધર્મ છે, જ્ઞાનમાં બે ધર્મ રહેલા છે. પર પદાર્થમાં જ્ઞેયત્વ રહેલું છે, રાગમાં પણ જ્ઞેયત્વ રહેલું છે. જ્ઞાનમાં જ્ઞેયત્વ તો છે જ, કારણ કે દરેક પર્યાયમાં જ્ઞેયત્વ હોય, પણ જ્ઞાનમાં જ્ઞેયત્વ સિવાય એક બીજો ધર્મ છે, એ જ્ઞાનત્વ ધર્મ રહેલો છે. જ્ઞાન બેવડો ધર્મ લઈને બેઠું છે. એમાં એક જ્ઞાનત્વ પણ છે અને એક જ્ઞેયત્વ પણ છે. એમ કહેવાય ને કે ભાઈ દરેક પદાર્થમાં પ્રમેયત્વ છે, એટલે કે પ્રમેયત્વ કયો કે જ્ઞેયત્વ કયો કે કોઈને કોઈ જ્ઞાનનો વિષય તે પદાર્થ બન્યા કરે, એમ કહેવામાં આવે ને. તો તે પદાર્થ કોઈને કોઈ જ્ઞાનનો વિષય બને એટલે શું થતું હશે? ખરેખર એ થતું શું હશે? ત્યારે કોઈ પદાર્થ જ્ઞાનનો વિષય બને એટલે એનો અર્થ શું, એમાં શું થાય ખરેખર? એટલે કે જ્ઞાનમાં ખ્યાલ આવે કે આવું જ્ઞેય અહીંયા છે, એનું નામ જ્ઞાનમાં કોઈ પણ સમયે તે પદાર્થ જ્ઞેય બન્યા કરે છે. હવે એ
પરનો પણ એમાં ખ્યાલ આવે જ્ઞાનમાં, એ પોતાનું જ્ઞેયત્વ પ્રદર્શિત કરે, પર એટલે પ્રમેયત્વ પ્રદર્શિત કરે. રાગ પણ પોતાનું પ્રમેયત્વ પ્રદર્શિત કરે, એટલે કે એ ઝળકે જ્ઞાનમાં, એટલે ખ્યાલ આવે કે આવો રાગ છે. તો હવે જ્ઞાનમાં રાગની પર્યાયમાં જ્ઞેયત્વ છે, એમ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયત્વ છે. તો એ જ્ઞાનની પર્યાય જ્ઞેયત્વ ક્યાં પ્રદર્શિત કરે? રાગ તો જ્ઞાનમાં પ્રદર્શિત કરે જ્ઞેયત્વ પોતાનું, પર પદાર્થ પોતાનું પ્રમેયત્વ જ્ઞેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કરે. તો જ્ઞાનની પર્યાય પોતાનું જ્ઞેયત્વ ક્યાં પ્રદર્શિત કરે? એની પાસે જ્ઞેયત્વ તો છે ને. તો કે એ જ્ઞાનની પર્યાયનો જ્ઞેયત્વ ધર્મ છે અને જ્ઞાનની પર્યાયનો એક બીજો જ્ઞાનત્વ ધર્મ છે. બે ધર્મવાળું જ્ઞાન છે. રાગમાં એક ધર્મ છે, પરમાં એક ધર્મ છે, જ્ઞાનમાં બે ધર્મ છે. જ્ઞાનમાં જ્ઞાનત્વ પણ છે ને જ્ઞાનમાં જ્ઞેયત્વ પણ છે. આવા બે ધર્મ એક સાથે એક સમયમાં રાખી અને જ્ઞાન વિદ્યમાન છે. એટલે એ બે ધર્મવાળું એક જ્ઞાન છે. તો એ જ્ઞાનમાં જ એક જ્ઞાનનું જ્ઞેયત્વ છે અને જ્ઞાનમાં જ એક જ્ઞાનનું જ્ઞાનત્વ છે. એવું એક જ્ઞાન છે, એવું એક સ્વપર પ્રતિભાસમય કયો, સ્વપર પ્રકાશક કયો, એક જ્ઞાન છે. હવે એ જે જ્ઞાનમાં જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ રહેલું છે, એ જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ એમાં પરપદાર્થો પણ ઝળકે, રાગ પણ ઝળકે અને જ્ઞાનની પર્યાય પણ પોતાનું જ્ઞેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કર્યા કરે પ્રત્યેક સમયે. કારણ કે બેવડો ધર્મ લઈને બેઠું છે જ્ઞાન. તો ખરેખર જ્ઞાનમાં જ્ઞાનનું જ જ્ઞેયત્વ ખરેખર ખ્યાલમાં આવે છે. રાગ છે એ તો પોતાનું જ્ઞેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કર્યા કરે છે. એ જ્ઞાનના જ્ઞેયત્વમાં પોતાનું જ્ઞેયત્વ પ્રદર્શિત કરે છે. પર પદાર્થ પોતાનું જ્ઞેયત્વ જ્ઞાનની પર્યાયમાં પ્રદર્શિત કર્યા કરે છે. અને જ્ઞાનની પર્યાય છે એનું જે જ્ઞેયત્વ છે, જ્ઞાનની પર્યાયનું જ્ઞેયત્વ, એ ક્યાં પ્રદર્શિત થાય? તો કે એ જ્ઞાનમાં જ જ્ઞાનની પર્યાયનું જ્ઞેયત્વ પ્રદર્શિત થાય. તો જ્ઞાન જાણે પણ ખરું અને જ્ઞાન જણાય પણ ખરું. તો જ્ઞાનમાં શું થાય? તો કે જ્ઞાનમાં જ્ઞાનનો જાણવાનો સ્વભાવ અને જ્ઞાનમાં જ્ઞાનનો જ જણાવવાનો સ્વભાવ, એવો એક જ્ઞાન સ્વભાવ છે. એને જ્ઞાનનો ઉપયોગ કહેવામાં આવે છે. એને જ્ઞાનની પ્રગટ થતી પ્રત્યેક સમયની પર્યાય કહેવામાં આવે છે. એને જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું કહેવામાં આવે છે. એને જ્ઞાનનો સ્વપર પ્રતિભાસમય કહેવામાં આવે છે. બધાને ખ્યાલ હોય જ્ઞેયત્વ અને જ્ઞાનત્વ, તો બધાને પ્રમેયત્વ ધર્મ ખબર હોય. તો બધા અભ્યાસી જીવો સાંભળતા હોય છે ને, તો એને ખ્યાલ હોય. તો એ દરેક પદાર્થમાં જ્ઞેયત્વ ધર્મ હોય, દરેક પર્યાયમાં જ્ઞેયત્વ ધર્મ હોય. તો દરેક પર્યાયમાં જ્ઞાનની પર્યાય પણ આવી ગઈ, રાગની પર્યાય પણ આવી ગઈ, બીજી અનંત ગુણોની અનંત પર્યાયો પણ આવી ગઈ. શ્રદ્ધાની પર્યાય લ્યો, ચારિત્રની પર્યાય લ્યો, જેટલી સ્વચ્છત્વની પર્યાય લ્યો, બધી પર્યાયો આવી ગઈ. એ બધી પર્યાયો પોતાનું જ્ઞેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કરે અને જ્ઞાનમાં પ્રદર્શિત જ્ઞેયત્વ થાય એવો જ્ઞાનમાં જ જ્ઞેયત્વ ધર્મ છે. એટલે જ્ઞાનનું જ જ્ઞેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત થાય. એ જ્ઞાનનું જ્ઞેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત થાય એવા જ્ઞાનને જ્ઞાન જાણે ત્યારે એને ખબર પડી જાય કે બહારમાં આવો રાગ ચાલે છે, બહારમાં આવું પર છે, બહારમાં આવી વ્યવસ્થા છે. એટલે જ્ઞાન જ્ઞાનને જ જાણે છે. એમ અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રી આ કળશમાં ખૂબ જ સુંદર રીતે, ખૂબ જ અદ્ભુત રીતે સિદ્ધ કરે છે. આ વ્યવસ્થાને આ રીતે સમજવાની છે. જ્ઞાયકમાં ગુણનો ભેદ પડે અથવા તો જ્ઞાયકમાંથી પર્યાયનો ભેદ પડે. તો ગુણનો ભેદ પડે તો એમાં અનંત ગુણાત્મક દ્રવ્યમાં ભેદ પડ્યો, એ ગુણભેદ થઈ ગયો. અને એમાંથી જ્ઞાનની પર્યાયનો ભેદ પડ્યો. તો એ જ્ઞાનની પર્યાયનો ભેદ પડ્યો ત્યાં સુધી જ ખરેખર જીવની મર્યાદા છે. એની બહાર જીવનું કાંઈ નથી. જીવની મર્યાદા, જીવની બોર્ડર લાઈન, જીવનું વર્તુળ, એ જીવનું ત્રિકાળ અપેક્ષાએ વર્તુળ જોવો તો પરમ પારિણામિક ભાવ લક્ષણ સુધી એનો સ્વભાવ છે. જ્ઞાન દર્શન ત્રિકાળ સ્વભાવ, જ્ઞાન દર્શન ઉપયોગ સ્વભાવ, એટલા સુધી જ એનું વર્તુળ છે ધ્યેયની અપેક્ષાએ. પણ એ જ ધ્યેયને પાછો તમે જ્ઞેયની અપેક્ષાએ જુઓ તો જ્ઞાનની પર્યાય સુધી એ ખરેખર આત્માનું વર્તુળ લંબાઈ શકે છે. એની બહાર ક્યાંય આત્માનું જ્ઞાન સિવાય લંબાવવા માટેનું વર્તુળ નથી. કારણ કે જ્ઞાનમાં જ આખું જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ રહેલું હોવાને કારણે કાંઈ પણ બહારમાં અનંત ગુણોની અનંત પર્યાયોનું પરિણમન થાય
તો પણ એ જ્ઞાનના જ્ઞેયત્વમાં જ્ઞાન એને જાણી લે છે, એ જ્ઞેયત્વને. એટલે એ જ્ઞાનને જ જ્ઞાન જાણતા ખરેખર અનંત પર્યાયોમાં શું થાય છે એ જ્ઞાનને ખબર પડી જાય છે. એનું નામ આ જ્ઞાનનો દ્વિરૂપતાવાળો, જ્ઞાનનો જ્ઞાનત્વ જ્ઞેયત્વવાળો એવો એકરૂપ જ્ઞાનના ઉપયોગનો સ્વભાવ છે. એની ચર્ચા આપણે અત્યારે અહીંયા આપણે કરી રહ્યા છીએ 215 કળશમાં. ઘણી ચર્ચા ગયા બુધવારે પણ આપણી ખૂબ સુંદર ચાલેલી પ્રશ્નોત્તરી ઉપર. એ જ ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. જો કલસામૃત ભાગ 6 છે, કલસામૃત ભાગ 6, 215 નંબરનો કળશ, પૂજ્ય ગુરુદેવ શ્રીના અક્ષરસ પ્રવચન, પાના નંબર 378, એના ઉપર આપણી ચર્ચા ચાલે છે. આ એક એવી ભ્રાંતિ જીવને થઈ ગઈ છે કે હું અનાદિકાળથી પરને જાણું છું, પરને જાણું છું, પરને જાણું છું, પરને જાણું છું. તો જ્ઞાની એમ કહે છે હા હા બરાબર છે, તું પરને જાણસ, કાંઈ વાંધો નહીં, અમે અત્યારે નિષેધ નથી કરતા એનો, પણ તું પરને કેવી રીતે જાણવું થાય છે ને એ શીખી લે. તારી વાત અમે રાખી એકવાર, કાંઈ વાંધો નહીં, તને એવું શલ્ય છે ને, પણ એ શલ્ય હમણાં તારું નીકળી જશે. એ ક્યારે નીકળશે કે તને વાસ્તવિક ખબર પડી જશે કે પરનું જાણવું પણ કેવી રીતે થાય છે. એ તને ખબર પડી જશે તો તારું શલ્ય નીકળી જશે પરને જાણવાનું. અને એ પરને જાણવાનું શલ્ય નીકળશે તો તારું જ્ઞાન સ્વ સિવાય કોઈને નથી જાણતું એ તને ખ્યાલમાં આવી જશે. અભેદ રૂપે જાણે છે તો જ્ઞાન નાયકને જાણે છે, ભેદ રૂપે જ્ઞાન જાણે છે તો જ્ઞાન જ્ઞાનને જાણે છે. બસ આટલી મર્યાદા આત્માના જ્ઞાન સ્વભાવની છે. એની બહાર ખરેખર આત્માનું કે આત્માના જ્ઞાનનું કોઈ પરિણમન ખરેખર હોતું નથી. એ અહીંયા ખરેખર મુખ્યપણે સિદ્ધ કરવા માગે છે. આ જેને ખ્યાલમાં આવી જાય છે એની દ્રષ્ટિ યા તો એની દ્રષ્ટિ જ્ઞાનના ભેદ ઉપર રહે છે, યા તો દ્રષ્ટિ જ્ઞાનના ભેદ ઉપરથી છૂટીને જ્ઞાયક ઉપર જાય છે. દ્રષ્ટિ માત્ર અહીંયા જ રહીમાં કરે છે જેને જ્ઞાન ખ્યાલમાં આવે છે એની. અને જેને જ્ઞાન ખ્યાલમાં નથી આવતું એની દ્રષ્ટિ રાગમાં ચાલી જાય છે અથવા એની દ્રષ્ટિ પર પદાર્થ તરફ ચાલી જાય છે. અને જેને જ્ઞાન ખ્યાલમાં આવી જાય છે કે ભાઈ આ પર છે એ પોતાનું પ્રમેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કરે છે, રાગ છે એ પોતાનું પ્રમેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કરે છે, તો હું તો જ્ઞાન માત્ર છું, તો દ્રષ્ટિ યા તો ભેદરૂપ જ્ઞાનમાં જશે યા તો દ્રષ્ટિ અભેદરૂપ જ્ઞાયકમાં જશે. એની બહાર દ્રષ્ટિ નહીં જાય. અત્યારે શું થાય છે કે દ્રષ્ટિ રાગમાં પડી છે, દ્રષ્ટિ પરમાં પડી છે. હવે એ દ્રષ્ટિને જ્યારે વિષય મળે છે કે માત્ર જ્ઞાન જણાય છે, જ્ઞાન સિવાય કાંઈ જણાતું નથી, તો દ્રષ્ટિ માટે ચોઈસ ખાલી જ્ઞાન અને જ્ઞાયક બે જ છે. હવે એ દ્રષ્ટિ જ્ઞાન ઉપર જાય છે કે જ્ઞાયક ઉપર જાય છે? બસ એ જ્ઞાન ઉપર જાય છે, જ્ઞાનના ભેદ ઉપર, તો રાગ ઉપર નથી જતી. રાગ ઉપર દ્રષ્ટિ જાય છે તો મિથ્યાત્વ ચાલુ છે. જ્ઞાન ઉપર દ્રષ્ટિ આવે છે તો મિથ્યાત્વ મંદ પડવા માંડે છે, અને જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જાય છે તો મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે. એવી કોઈ આખી આ જ્ઞાનમાં જ જાણવું, જ્ઞાનનો ઉપયોગ જ જ્ઞાનમય છે, એ જ્ઞાનમાં જ જ્ઞાનત્વ અને જ્ઞાનમાં જ જ્ઞેયત્વ રહેલું છે, એ આખી વ્યવસ્થા અહીંયા આ કળશમાં બતાવવા માગે છે. જો આપણે હવે એ વિષય જોયો તો એ જરા પ્રશ્નોત્તરી ફરીથી વાંચીને આગળ વધીએ છીએ. આપણે 378માં પેજ ઉપર છે, ચૈતન્ય જાગતી જ્યોત સ્વપર પ્રકાશક સ્વરૂપમાં બિરાજમાન છે. 378 ઉપર ત્રીજી લીટીથી વાંચું છું. ચૈતન્ય જાગતી જ્યોત સ્વપર પ્રકાશક સ્વરૂપમાં બિરાજમાન છે, એને પરના જ્ઞેયને જાણવું એ તો એનું સ્વરૂપ જ છે. શું કહે છે? પરના જ્ઞેયને જાણવું એ તો એનું સ્વરૂપ જ છે. કહે છે એ તો શુદ્ધ જીવનો સ્વભાવ, ઉદય થયેલો સ્વભાવ જ છે. પરનું જાણવું એ કંઈ અશુદ્ધતા છે અને પરને અડે છે માટે પરને જાણે છે એમ નથી. જો પરને જાણવું એ કાંઈ અશુદ્ધતા છે એમ કાંઈ છે નહીં, અને પરને અડે છે, પરને અડી જાય છે જ્ઞાન માટે પરને જાણે છે તો કે એમ પણ નથી, કારણ કે પરને અડતું જ નથી એમ કહેવા માગે છે અહીંયા. તો પછી પ્રશ્ન પૂછે છે પરસામું જોઈને જાણે છે? તો કે ના, પરસામું જોઈને જાણે છે એમ નહીં, જાણે છે પોતામાં પોતાથી. પોતામાં પોતાથી એટલે જ્ઞાનમાં, અને પોતાથી એટલે જ્ઞાનથી. જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞાનને જાણતા પર જેવું છે એવી ખબર પડે છે, એને એમ કહેવાય કે પર જણાઈ ગયું, પરને જાણવું થયું એમ કહેવામાં આવે. ઉપયોગ ત્યારે ક્યાં છે એમ પૂછે છે, તો કે ઉપયોગ ભલે પર તરફ છે પણ એ જાણે છે પોતાને પોતામાં રહીને.
પર તરફ ઉપયોગ ભલે ગયો, વિકલ્પાત્મક દશામાં જ્ઞાનીનો ઉપયોગ સ્વમાંથી છૂટીને પર તરફ ચાલ્યો જાય છે. તો એ ઉપયોગ પર તરફ ગયો હોવા છતાં એ જાણે છે કેવી રીતે? તો કે એ જાણે છે એ પર તરફ ઉપયોગ ગયો એટલે પર તરફ ઉપયોગ કરીને જાણતો નથી. જાણે છે એ પોતાને પોતામાં રહીને જાણે છે, પોતાને જાણે છે અને પોતામાં રહીને જાણે છે. તો કે ઉપયોગને પરનો આશ્રય, તો કે એના ઉપયોગને આશ્રય ફાશ્રય કાંઈ ન મળે. ઉપયોગને પરનો આશ્રય બિલકુલ છે નહીં. પરના આશ્રય વગર પરનું જ્ઞાન થઈ જાય છે એમ કહેવા માંગે છે. ઉપયોગને પરનો આશ્રય, તો કે આશ્રય ફાશ્રય કાંઈ ન મળે. પરને ઉપયોગને પરના આશ્રય વગર પર કેવું છે એ ખ્યાલમાં આવી જાય છે એમ કહે છે. ઉપયોગ પરમાં છે એટલે એવો પ્રશ્ન પૂછે છે. તો કે પરમાં નથી ઉપયોગ, ઉપયોગ પરમાં છે એટલે ઉપર આવ્યું ને, ઉપયોગ ભલે પર તરફ છે એમ ઉત્તર આપ્યો ને ગુરુદેવે. એટલે પછી ગુરુદેવે કીધું હતું પણ એ જાણે છે પોતાને પોતામાં રહીને. હવે એ પોતાને પોતામાં રહીને જાણે છે એને લક્ષમાં લીધું શ્રોતાએ. પછી પાછો પ્રશ્ન પૂછે છે કે ઉપયોગ પરમાં છે એટલે? તો ગુરુદેવ એમ કહે છે કે ઉપયોગ પરમાં નથી, પરને જાણવામાં છે. તો કે ઝીણી વાત છે. ઉપયોગ ભલે વિકલ્પમાં આવ્યો પણ છતાં એ વિકલ્પને ઉપયોગ જાણે છે એવું એનું સ્વરૂપ છે. ઉપયોગ વિકલ્પને જાણે છે એટલે ઉપયોગને જાણતા વિકલ્પ કેવો છે એ ખબર પડે છે. કારણ કે ઉપર કહી ગયા કે પોતાને પોતામાં રહીને જાણે છે, એનું નામ એમ કહેવામાં આવે કે ઉપયોગ પર તરફ છે અને પરને જાણે છે. તો કે ઉપયોગ સ્વમાં જ જાય એવો નિયમ નહીં? તો કે ના ગુરુદેવ કે એવો કાંઈ નિયમ નહીં. ઉપયોગ સ્વમાં જ જાય એવો નિયમ નહીં. તો કે જ્ઞાનનો ઉપયોગ બહારમાં હોય, તો કે જ્ઞાનનો ઉપયોગ બહારમાં નથી, એ અંદરમાં પોતામાં છે. અહીંયા જ્ઞાનના ઉપયોગની ક્ષેત્રતા બતાવે છે કે એ ક્ષેત્ર છોડીને ક્યાંય બહાર નથી જતો જ્ઞાનનો ઉપયોગ. જ્ઞાનનો ઉપયોગ હંમેશા જ્ઞાનમાં રહીએ છે. એ ખરેખર પરના ક્ષેત્રમાં જતો નથી, પર તરફ પણ જતો નથી. જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનમાં રહીને જ સ્વપરને જાણ્યા કરે છે, બહારમાં નથી, એ અંદરમાં પોતામાં છે. તો પછી કહે છે કે અંદરમાં છે પણ મોઢું તો બહાર છે ને. જો કેટલા પ્રશ્ન આવે છે જોયું હે? એ પ્રશ્ન પૂછનાર પણ એકદમ પ્રશ્ન પૂછ્યા કરે છે અને ગુરુદેવ એકદમ જવાબ આપ્યા કરે છે. એટલી બધી ગુરુદેવની મહાનતા સિદ્ધ થાય છે આમાં, એટલી બધી ગુરુદેવની કરુણા સિદ્ધ થાય છે કે ગમે તેવા પ્રશ્ન શ્રોતા કરે, ઉપર બધું કહી ગયા હોવા છતાં શ્રોતા પ્રશ્ન કર્યા કરે છે ફેરવીને, છતાં પૂજ્ય ગુરુદેવ શ્રી એને જવાબ, એનો એક ધારો જવાબ આવ્યા કરે છે. જુઓ તમે, આ જ્ઞાનીની નિશાની, આ તીર્થંકરપણાની નિશાની છે. જો શું કહે છે? જ્ઞાનનો ઉપયોગ બહારમાં હોય તો કે બહારમાં નથી, અંદરમાં પોતામાં છે. તો કે અંદરમાં છે પણ મોઢું બહાર છે. જ્ઞાનનો ઉપયોગ તો જ્ઞાનના ઉપયોગમાં છે પણ એનું મોઢું બહાર છે કે નહીં? ઉપયોગનું મોઢું બહાર છે પણ ઉપયોગને તો મોઢું જ ન હોય. ઉપયોગ તો જ્ઞાન છે, જ્ઞાનમાં જાણવું છે. મોઢું ક્યાંથી આવ્યું એનું? તો પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે ના, મોઢું બહાર નથી. એટલે કે ઉપયોગનું લક્ષ પર તરફ નથી એમ કહે છે. મોઢું બહાર નથી એનો અર્થ કે ઉપયોગ પરનું લક્ષ કરીને પરને જાણવા જતો નથી એમ સિદ્ધ કરે છે. તો કે મોઢું પણ બહાર નથી, મોઢું પણ અંદર છે. મોઢું પણ અંદર છે એટલે અંદર એટલે ઉપયોગનું મોઢું ઉપયોગમાં છે, ઉપયોગનું મોઢું અત્યારે વિકલ્પમાં કે રાગમાં નથી એમ સિદ્ધ કરે છે. તો પછી સ્વસન્મુખ અને પરસન્મુખના ફેર શું રહ્યો? શ્રોતા શું કહે છે? જો ઉપયોગનું મોઢું જ બહાર નથી, મોઢું જો અંદર હોય, તો પછી પરસન્મુખ કયો કે સ્વસન્મુખ કયો, ફેર શું રહ્યો? જો આ એક બહુ અગત્યની વાત છે. સ્વસન્મુખ ને પરસન્મુખમાં તો પછી ફેર શું રહ્યો એમ કહેવા માંગે છે. હવે જ્ઞાનનો ઉપયોગ એક છે, એક સ્વપર પ્રકાશક ઉપયોગ છે, એક સ્વપર પ્રતિભાસમય ઉપયોગ છે. એ ઉપયોગમાં જ ઉપયોગની આખી રમત ચાલે છે. પર સાથે તો બિલકુલ સંબંધ છે નહીં, રાગ સાથે ખરેખર બિલકુલ સંબંધ નથી. એનો સંબંધ જોડાયેલો છે તો અનન્યપણે જ્ઞાયક સાથે જોડાયેલો છે, કથનચિત અનન્યપણે જ્ઞાયક સાથે જોડાયેલો છે. અને જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનમાં રહીએ છે. હવે જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનમાં રહીએ છે, એમાં જ્ઞાનમાં આપણે જે પહેલા વાત લીધી કે જ્ઞાનમાં એક જ્ઞાનત્વ છે ને એક જ્ઞાનમાં જ્ઞેયત્વ છે. એ સ્વપર પ્રકાશક એક અખંડ પર્યાય છે, જ્ઞાનત્વ જ્ઞેયત્વ રૂપ અખંડ પર્યાય છે, જ્ઞાનાકાર જ્ઞેયાકાર રૂપ એક અખંડ પર્યાય છે. છતાં એમાં એક જ જ્ઞાનના ઉપયોગમાં જ્ઞાનાકાર ને જ્ઞેયાકારપણું, જ્ઞાનત્વ ને જ્ઞેયત્વપણું, એવું સ્વપર પ્રકાશકપણું, સ્વપર પ્રતિભાસપણું એક જ ઉપયોગમાં ચાલુ છે પ્રત્યેક સમયે. હવે અહીંયા જે પ્રશ્ન પૂછ્યો કે અંદરમાં છે પણ મોઢું બહાર છે,
તો કે ના, મોઢું પણ બહાર નથી, મોઢું પણ અંદર છે. તો સ્વસન્મુખ ને પરસન્મુખમાં ફેર શું રહ્યો? હવે મોઢું અંદર છે, ઉપયોગ બહાર ગયો નથી, તો પછી સ્વસન્મુખ ને પરસન્મુખમાં ફેર શું રહ્યો? એવો શ્રોતાનો પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જો મોઢું અંદર હોય, ઉપયોગ બહાર ગયો નથી, ઉપયોગ પર તરફ નથી, ઉપયોગનું મોઢું અંદર છે, તો પછી સ્વસન્મુખ ને પરસન્મુખમાં ફેર શું રહ્યો? તો પરસન્મુખ કેવી રીતે કહી શકાય એને? એમ અહીંયા એ પ્રશ્ન પૂછે છે. તો ગુરુદેવે ઉપર શું સિદ્ધ કર્યું કે જ્ઞાનનું મોઢું અંદરમાં છે, જ્ઞાનનું મોઢું અંદરમાં છે, એટલે જ્ઞાન જ્ઞાનમાં છે, પણ જ્ઞાન જ્ઞાનમાં જે જ્ઞેયત્વ બને છે, જે એનું જ્ઞેયત્વ છે, જ્ઞાનનું જ્ઞેયત્વ, એ જ્ઞાનના જ્ઞેયત્વને જાણે છે. એટલે એટલો ઉપયોગનું વિકલ્પાત્મકપણું ત્યાં જ્ઞાનના ભેદમાં આવી ગયું છે. એ જ્ઞાનના જ્ઞેયત્વને જ્ઞાન જાણે છે, એટલે કે એટલું જ્ઞાયકને જાણવાનું છૂટ્યું છે. એ અપેક્ષાએ એ જ્ઞાનના જ્ઞેયત્વને જાણે છે. એ અપેક્ષાએ મોઢું અંદર છે, પણ છતાં પરસન્મુખતા છે. તો કે પરસન્મુખતા છે એટલે પર તરફ છે, તો કે પર તરફ નથી. ગુરુદેવે ઉપર કીધું ને કે જ્ઞાનનો ઉપયોગ પરમાં છે, તો કે પરમાં નથી. ઉપર કીધો પ્રશ્નમાં જવાબ કે જ્ઞાન ઉપયોગ પરમાં છે, પરમાં નથી. ગુરુદેવ કે ઉપયોગ પરમાં નથી. ઉપયોગ પરમાં એટલે તો કે ઉપયોગ પરમાં નથી, પરને જાણવામાં છે. શું કહે છે? પરને જાણવામાં છે. હવે જાણવું ક્યાં થાય છે? તો કે જ્ઞાનના જ્ઞાનત્વમાં જાણવું થાય છે. અને પર ક્યાં છે અત્યારે? તો કે જ્ઞાનના જ્ઞેયત્વમાં પર છે. એ જ્ઞેયત્વમાં પર કેવી રીતે છે કે પર પોતાનું પ્રમેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કરે છે. એ ખરેખર જ્ઞાનનું જ્ઞેયત્વ છે. એ પરનું જ્ઞેયત્વ તો પરમાં રહ્યું, રાગનું જ્ઞેયત્વ તો રાગમાં રહ્યું, રાગનું પ્રમેયત્વ રાગમાં, પરનું પ્રમેયત્વ પરમાં, જ્ઞાનનું જ્ઞેયત્વ જ્ઞાનમાં. તો જ્ઞાનનું જ્ઞેયત્વ શું છે કે જે પર જેટલી ઝલકન થઈ, જેટલું પરનું અહીંયા જ્ઞાન થયું, ખરેખર તો એ જ્ઞાન જ્ઞાનનું છે, પણ એ જ્ઞાનમાં જેવું પર છે એવું જ્ઞેયત્વ થયું છે. એવા જ્ઞેયને જ્ઞાન જાણે છે. એટલે એને એમ કહેવામાં આવે કે એ ઉપયોગ તો એ ઉપયોગમાં જ છે, જ્ઞાન જ્ઞાનમાં છે, પણ એ જ્ઞાન જ્ઞાનમાં હોવા છતાં એ જ્ઞાન છે એ ઉપયોગ ભલે પર તરફ છે. એમ કીધું પર તરફ છે એટલે એ જ્ઞાનનું જ્ઞેયત્વ છે ને, એ જ્ઞાનનું જ્ઞેયત્વ છે એને જ્ઞાન જાણે છે. એ કાંઈક રાગને જાણવા નથી જાતું, એ કોઈ પરને જાણવા નથી જાતું, એ જ્ઞાનના જ પોતાના જ જ્ઞેયત્વને જ્ઞાન જાણે છે. એનો અર્થ એમ થયો કે એનું મોઢું પણ બહાર નથી, એ મોઢું પણ અંદર છે. તો શ્રોતા પૂછે છે કે તો સ્વસન્મુખ ને પરસન્મુખમાં ફેર શું રહ્યો? જો આ જ્ઞાનત્વ ને જ્ઞેયત્વ બહુ સમજવા જેવી વસ્તુ છે. એક જ જ્ઞાનમાં આવી દ્વિરૂપતા રહેલી છે. દ્વિરૂપતા શબ્દ પૂજ્ય ગુરુદેવ શ્રી ઘણા પ્રવચનોમાં આનો ઉપયોગ કરે છે. તમે લોકોએ બધાએ સાંભળ્યો હશે જ્ઞાનની દ્વિરૂપતા શબ્દ. એ કેટલી જગ્યાએ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં જ્ઞાનની દ્વિરૂપતા એવો શબ્દ આવે છે. તો એ જ્ઞાનની દ્વિરૂપતા શું છે? તો કે જ્ઞાનનું જ્ઞાનત્વ અને જ્ઞાનનું જ્ઞેયત્વ, એને જ્ઞાનની દ્વિરૂપતા કહેવામાં આવે છે. પછી એને જ્ઞાનના જ્ઞાનાકાર ને જ્ઞેયાકાર એમ પણ કહી શકાય. જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ્ઞાનાકાર ને જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ્ઞેયાકાર, જ્ઞાનની ને જ્ઞાનની જ્ઞાનત્વપણું ને જ્ઞાનનું ને જ્ઞાનનું જ્ઞેયત્વપણું. હવે એ જ્ઞેયત્વ આપણે અહીંયા શબ્દ શા માટે લઈ છીએ? અહીંયા જ્ઞેયાકાર શબ્દ કેમ નથી લેતા? અહીંયા પરપ્રકાશક શબ્દ કેમ નથી લેતા? જ્ઞેયત્વ શબ્દ લેવાનું પ્રયોજન શું છે? શા માટે અહીંયા જ્ઞેયત્વ શબ્દ આપણે વાપરીએ છીએ જ્ઞાનત્વની બદલે? તો કે એ જ્ઞેયત્વનો અર્થ જ એમ છે કે પરમાં પણ એક પ્રમેયત્વ અને જ્ઞેયત્વ છે, રાગમાં પણ પ્રમેયત્વ અને જ્ઞેયત્વ છે, અને જ્ઞાનમાં પણ ખરેખર જ્ઞેયત્વ છે. એટલે એ સળંગ પણ એક જ્ઞેયત્વ રહેલું છે, કોઈ પણ પર્યાય જ્ઞેયત્વ વગરની ન હોય. એટલે અહીંયા જ્ઞેયત્વ શબ્દ, પ્રમેયત્વ શબ્દ, એ શબ્દ વાપરવામાં આવે છે. અને એકલી જ્ઞાનની પર્યાય છે એ જ ખરેખર જ્ઞાનત્વ અને જ્ઞેયત્વ વાળી છે. એટલે એ જ્ઞેયત્વને ખરેખર જ્ઞાનનો એક સમયનો જ્ઞાનનું જાણવાનું પ્રકરણ એ પોતામાં જ રહેલા જ્ઞેયત્વને જાણે છે. 271માં કળશમાં આવે છે કે જ્ઞાતા હું, જ્ઞાને હું ને જ્ઞેય હું. તો એ શું કહેવા માંગે છે? એકલો ખરેખર જ્ઞાન માત્ર બતાવે છે ત્યાં. એટલે અહીંયા જે કહે છે કે તો સ્વસન્મુખ ને પરસન્મુખમાં શું ફેર રહ્યો? તો એ જ્ઞાન તો ખરેખર પોતાના જ્ઞેયત્વને જ જાણે છે. એને ખરેખર ઉપયોગ જ્ઞાયકથી છૂટી
અને ઉપયોગ જ્ઞાનના ભેદમાં આવ્યો અને જ્ઞાનના ભેદમાં આવીને એને પોતાના જ્ઞેયત્વને જાણ્યું તો એને ખબર પડી કે બહારમાં આ પ્રકારનો રાગ છે, બહારમાં આ પ્રકારનું પર છે. એટલા માટે જ્ઞાનને કાંઈ પર તરફ એનો ઉપયોગ મૂકવો પડતો નથી, રાગ તરફ એનો ઉપયોગ મૂકવો પડતો નથી, કોઈ પણ પદાર્થ તરફ એનો ઉપયોગ નથી મૂકવો પડતો, એનું મોઢું પણ ક્યાંય બહાર નથી. એ બધું અંદરમાં જ જ્ઞાન રહી અને જ્ઞાનના જ પોતાના જ્ઞેયત્વને બેવડા ધર્મને જાણતા એને ખબર પડે છે કે બહારમાં આવું છે. એટલું જાણવું જ્ઞેયત્વનું થાય છે. એટલું જાણવું થયું એનું નામ જ્ઞાનનો ભેદ વિકલ્પ થઈ ગયો. એ જ્ઞાન ભેદમાં આવી ગયું. એ જ્ઞાન ખરેખર જ્ઞાયકથી છૂટીને જ્ઞાન ભેદમાં આવી ગયું. એ ભેદમાં આવી ગયું એટલે જ્ઞાનીની સવિકલ્પ દશા આવી ગઈ એમ અહીંયા કહેવા માગે છે. એટલે કે છે કે તો સ્વસન્મુખ અને પરસન્મુખમાં ફેર શું રહ્યો તો કે એ સ્વસન્મુખ દ્રષ્ટિ ધ્રુવ જ્ઞાયક ઉપર જ પડી છે. જો હવે આ દ્રષ્ટિ ઉપર વાત લઈ ગયા. અત્યાર સુધી જ્ઞાનની વાત ચાલતી હતી. આખી ગુરુદેવે છેલ્લે વાત આખી ટર્ન લઈ ગઈ, આખી દ્રષ્ટિ ઉપર વાત ગઈ એની કે એ તો સ્વસન્મુખ દ્રષ્ટિ ધ્રુવ જ્ઞાયક ઉપર જ પડી છે. એટલે કે દ્રષ્ટિમાં કોઈ પરસન્મુખતા કે સ્વસન્મુખતા છે નહીં. આ બધાય જ્ઞાનના પ્રકારમાં, જાણવાના પ્રકારમાં ખરેખર કોનું જાણવું કોનું ન જાણવું, જ્ઞાનના ભેદ, ભિન્નને જાણે, ભેદને જાણે કે અભેદને જાણે, કે જ્ઞાન જ્ઞેયત્વને જાણે કે જ્ઞાન પોતાના જ્ઞાનત્વને જાણે કે જ્ઞાન જ્ઞાયક ભાવને જાણે. એ બધા જ્ઞાનના પડખાથી આટલા તમે પ્રશ્ન પૂછ્યા. એ પ્રશ્નના જવાબ અમે આપી દીધા. પણ અમારી દ્રષ્ટિ તો એમ કે છે, અમારી દ્રષ્ટિ તો એ સ્વસન્મુખ દ્રષ્ટિ તો ધ્રુવ જ્ઞાયક ઉપર જ પડી છે. અમારી દ્રષ્ટિમાં કાંઈ કોઈ કરતાં કોઈ કાંઈ બાહ્ય દ્રષ્ટિ કદી જાતી નથી. એકવાર દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડી જ રહે છે. એટલે અહીંયા કીધું કે એ સ્વસન્મુખ દ્રષ્ટિ છે એ ધ્રુવ જ્ઞાયક ઉપર જ પડી છે. તો પછી શ્રોતા પ્રશ્ન કરે છે તો ઉપયોગ અંદરમાં જ છે ને એમ. જો દ્રષ્ટિ ધ્રુવ ઉપર જ્ઞાયક ઉપર પડી તો ઉપયોગ અંદરમાં જ છે. હવે દ્રષ્ટિ અને ઉપયોગનો બેયનો ભેદ છે. ઉપયોગ છે એ જ્ઞાનનો ભેદ છે, દ્રષ્ટિ છે એ શ્રદ્ધાનો ભેદ છે. તો એમ કે છે કે ઉપયોગ તો અંદરમાં જ છે ને, તો કે અંદર જ છે એ, તો કે ઉપયોગ એ અંદર જ છે. ઉપયોગ અંદર છે એટલે ઉપયોગ ઉપયોગમાં જ છે એમ કે છે. ભલે રાગાદીમાં હોય, વિષય કસાયમાં હોય, છતાં એના જાણનારમાં પોતે છે. જુઓ ઉપયોગ કેવો છે, ઉપયોગ જ્ઞાનનો પર્યાય છે. વિષય કસાયમાં હોય એટલે કે રાગ ચાલતો હોય, એને અસ્થિરતાજન્ય રાગ પણ ચાલતો હોય અને ત્યાં ઉપયોગ ગયો એમ કહેવામાં પણ આવતું હોય, પણ ઉપયોગ ત્યાં ગયો નથી એમ કહે છે ગુરુદેવ. શું કહે છે? ભલે અંદર જ છે. એ પહેલાં તો કહી દે છે કે એ ઉપયોગ અંદર જ છે. ઉપયોગ અંદર જ છે એટલે ઉપયોગ ઉપયોગમાં જ છે. પછી કહે છે ભલે રાગાદીમાં હોય. પહેલાં સિદ્ધ કરે છે ઉપયોગ ઉપયોગમાં છે. પછી કહે છે કે ભલે રાગાદીમાં હોય, એટલે કે એ ઉપયોગ જ્ઞાનનો છે. એ ભલે જ્ઞેયત્વને અત્યારે જાણતો હોય, વિષય કસાયમાં હોય, વિષય કસાયમાં આવે એટલે અસ્થિરતાજન્ય રાગ ચાલતો હોય, એવું પરિણમન જ્ઞાનીનું ચાલતું હોય અસ્થિરતાજન્ય, એવું ચાલતું હોવા છતાં એ ખરેખર રાગાદીમાં હોય એટલે જ્ઞેયત્વને જાણતો હોય, અસ્થિરતાજન્ય રાગ ચાલતો હોય, વિષય કસાય ચાલતા હોય, એવો હોય ઉપયોગ છતાં એના જાણનારમાં પોતે છે. શું કહે છે? એ વિષય કસાયમાં નથી, એ રાગમાં નથી. એનો ઉપયોગ આ બધી વસ્તુ બહારમાં અસ્થિરતાજન્ય ચાલે છે એને જાણવા પણ એ જ્ઞાનમાં રહેલું છે. એ જ્ઞાન પોતાના જ્ઞાનને એટલે કે પોતાના જ્ઞાનમાં રહેલા જ્ઞેયત્વને જાણતા એને ખબર પડે છે કે બહારમાં આવો મારો કસાય ભાવ અત્યારે અસ્થિરતાજન્ય ચાલુ છે. ખરેખર તો જ્ઞાન જ્ઞાયકને જાણવાનું છોડતું જ નથી. શ્રદ્ધાની પર્યાય અહમ કરતી જ્ઞાયકમાં પડેલી છે, એ છૂટતી નથી. પણ જ્ઞાનનો એક અંશ ત્યાંથી બહાર આવ્યો છે, જ્ઞાનના ભેદમાં આવ્યો છે જ્ઞાયકને છોડીને. એ જ્ઞાનનો ભેદ જેટલો પડ્યો છે એ ભેદમાં આવું બધું ચાલે છે, જ્ઞાનત્વ ને જ્ઞેયત્વ. એ અપેક્ષાએ આ બધી ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી આમાં કરે છે કે એ ઉપયોગ તો અંદર જ છે. ભલે રાગાદીમાં હોય, વિષય કસાયમાં હોય, છતાં એના જાણનારમાં પોતે છે. જાણનારમાં પોતે છે એટલે કે રાગને જાણનારમાં, વિષય કસાયને જાણનારમાં, પણ જાણનારમાં એટલે કે જ્ઞાનમાં જ પોતે ઉપયોગ છે. જ્ઞાનમાં ઉપયોગ છે એટલે એનું જ્ઞાન તો જ્ઞાયકને જાણવાનું છોડતું જ નથી, એવો ઉપયોગ છે એમ અહીંયા સિદ્ધ કરે છે.
આખી એક જ્ઞાનની પર્યાયમાં આવું ખરેખર અભેદપણું એકપણું રહેલું છે એમ અહીંયા સિદ્ધ કરે છે. આવું આકરું કામ છે. જાણનારમાં જ છે ઉપયોગ, રાગમાં નથી. શું કહે છે? એ ઉપયોગ ભલે રાગાદીમાં હોય, વિષય કસાયમાં હોય, છતાં એના જાણનારમાં પોતે છે. એના જાણનારમાં પોતે છે એનો અર્થ કે એ રાગમાં નથી. આવું આકરું કામ છે. એ રાગમાં નથી, આવું આકરું કામ છે. જો એ ઉપયોગમાં છે ભેદરૂપે, અને કાં ઉપયોગ જ્ઞાયકમાં છે અભેદરૂપે, એમ સિદ્ધ કરે છે અહીંયા. આવું આકરું કામ છે. અરે જિંદગી ચાલી જાય છે, મરણને તુલ્ય થઈ જશે, મરણનો એક સમય આવશે ત્યાં છૂટી જશે. આમ મરણનો એક સમય આવશે ત્યાં છૂટી જશે. આમ જો પૂજ્ય ગુરુદેવ શ્રી આખી વૈરાગની વાત કરે છે કે ભાઈ અમે આ જે વાત કરીએ છીએ એ વાત તું એ રીતે સમજવાનો ભાઈ તું પ્રયત્ન કર. જો એ રીતે તું નહીં સમજ, એ રીતે તારા જ્ઞાન શ્રદ્ધામાં આ વાત નહીં બેસે તો જિંદગી તો ચાલી જાય છે ભાઈ. તું બેસાડવાનો પ્રયત્ન કર, બેસાડવાનો પુરુષાર્થ કર. ન બેસે તો વારંવાર એનો વિચાર કરી અને નિર્ણય કરવાનો પુરુષાર્થ કર. જિંદગી ચાલી જાય છે, મરણને તુલ્ય થઈ જશે, મરણનો એક સમય આવશે ત્યાં છૂટી જશે. આમ શું કહે છે? એક સમય મરણનો આવશે ત્યાં તો છૂટી જશે. આમ જુવાન અવસ્થા હશે તોય છૂટી જશે, કારણ કે છૂટું તત્વ છે એની સાથે એક ક્યાં રહેલો છે? એક ક્ષેત્રે પણ ભેગો નથી. પોતાના અને પરના ક્ષેત્ર આકાશની અપેક્ષાએ એક ક્ષેત્રે કહેવાય શરીરને કર્મ. અરે અહીં તો રાગનું ક્ષેત્ર પણ ભિન્ન ગણ્યું છે. 379 નંબરના પાના ઉપર અહીં તો રાગનું ક્ષેત્ર પણ ભિન્ન ગણવામાં આવ્યું છે. જોવો શરીરના ક્ષેત્રની વાત તો ક્યાંની ક્યાં, એ તો બહુ દૂરની વાત છે. પણ પોતાના પરિણમનમાં થતો રાગ છે એ રાગનું ક્ષેત્ર પણ અહીંયા તો ખરેખર ભિન્ન ગણવામાં આવ્યું છે. સંવર અધિકારમાં કહે છે કે દયાદાન ભક્તિના પરિણામ થાય એ વિકલ્પ છે, એનું ક્ષેત્ર એટલું ભિન્ન ગણ્યું છે. એ ભિન્ન ક્ષેત્રને, ભિન્ન ભાવને જ્ઞાનમાં રહીને, સ્વમાં રહીને જાણવું સ્વપર પ્રકાશક એ તો શુદ્ધ જીવનો ઉદય ભાવ સ્વભાવ છે એમ કહે છે. આવ્યું ને શુદ્ધ સ્વભાવ ઉદય. આ મૂળ કળશમાં આ શબ્દ પડ્યો છે, શુદ્ધ સ્વભાવ ઉદય. શું કહે છે કે સંવર અધિકાર છે. સંવર અધિકાર એટલે 181, 82, 83 ગાથા આશ્રવ ભાવ કહેવાય. દયાદાન વ્રત ભક્તિના પરિણામને આશ્રવ કહેવાય. અને આશ્રવના નિરોધપૂર્વક જે આખી સંવરની પર્યાય પ્રગટ થાય, ધર્મની પહેલી શરૂઆત પ્રગટ થાય, એવા સંવર અધિકારમાં તો દયાદાન ભક્તિના પરિણામ થાય એને પણ વિકલ્પ કીધો છે. રાગને વિકલ્પ કીધો છે. અને એ વિકલ્પ કીધો છે એનું ક્ષેત્ર ભિન્ન ગણ્યું છે. એટલું રાગનું ક્ષેત્રને ભિન્ન ગણ્યું છે. યા તો ત્યાં શું કહ્યું છે કે જે પર્યાયમાં જેટલો પર્યાયમાં રાગ થાય છે, પર્યાયમાં રાગ થાય છે, એવા રાગવાળી પર્યાયના ક્ષેત્રને દ્રવ્યના ક્ષેત્રથી એવા પર્યાયના ક્ષેત્રને જુદું ગણવામાં આવ્યું છે. એમ કહે છે એ ભિન્ન ક્ષેત્રને, ભિન્ન ભાવને, એ ભિન્ન ક્ષેત્ર અને ભિન્ન ભાવ, ભાવે પણ ભિન્નતા અને એની ક્ષેત્ર, તે ક્ષેત્રમાં પણ ભિન્નતા. અસંખ્ય પ્રદેશી આત્માનું ક્ષેત્ર છે. એવા ક્ષેત્રમાં, જેટલા ક્ષેત્રમાં જે પર્યાયમાં રાગની ઉત્પત્તિ થાય છે, એવી પર્યાયમાં રાગ હોવાને કારણે એટલા પર્યાયના ક્ષેત્રને દ્રવ્યના ધ્રુવના ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશમાં એટલા ક્ષેત્રને જુદું ક્ષેત્ર ગણવામાં આવ્યું છે. એમ અહીંયા કહેવા માગે છે. સંવર અધિકારમાં એ વાત સિદ્ધ કરે છે. રાગના પ્રદેશ ભિન્ન, રાગની ક્ષેત્ર ભિન્નતા. જેટલા પ્રદેશ, જે પર્યાયમાં રાગ હોય એટલા પર્યાયના પ્રદેશ છે, એ પર્યાયના પ્રદેશ પણ દ્રવ્યના પ્રદેશથી જુદા છે. અસંખ્ય પ્રદેશ, પણ એટલા પર્યાયના પ્રદેશને દ્રવ્યના પ્રદેશથી પણ એટલા પ્રદેશને જુદા ગણવામાં આવ્યા છે. શા માટે એટલા પ્રદેશને જુદા પર્યાયના પ્રદેશને ગણવામાં આવ્યા છે? આત્મા તો આખો અસંખ્ય પ્રદેશી છે, પણ એ અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે. એક ભાગ પડ્યો પર્યાયના પ્રદેશનો કે જેટલામાં રાગાદી ભાવ છે, અને એક ભાગ છે એ દ્રવ્યનો પ્રદેશ છે કે જેમાં પરિપૂર્ણ શુદ્ધતા ભરેલી છે. એમ કરીને અહીંયા રાગના ક્ષેત્રને જુદું ક્ષેત્ર ગણવામાં આવે છે. એટલે કે પ્રદેશો તો અસંખ્ય જ છે,
પ્રદેશો કાંઈ રાગની પર્યાય છે ત્યાં સુધી પ્રદેશ ભિન્નતા છે. રાગની પર્યાય ચાલી જાય પછી સંવરની પર્યાય થાય તો અહીંયા સંવર અધિકારમાં તો સંવરની પર્યાયના પ્રદેશને પાછા આત્માથી અભિન્ન પ્રદેશ કહી દીધા છે. પણ ચિદવિલાસ કરતા એ સંવર પર્યાયના પ્રદેશને પણ પર્યાયના જ પ્રદેશને દ્રવ્યના પ્રદેશથી ભિન્ન કીધા છે. શા માટે ભિન્ન કીધા છે કે જો પર્યાયના પ્રદેશ ને દ્રવ્યના પ્રદેશ એક હોય તો જ્યારે પર્યાય પોતાના દ્રવ્યનું અવલંબન લેવા જાય ત્યારે પર્યાય દ્રવ્યમાં અહમ કરવા જાય ને ત્યારે જ પર્યાયની શુદ્ધતા પ્રગટ થાય ને ત્યારે જ પર્યાયમાં અભેદ રૂપી આનંદ આવે. જો એ પર્યાય આમ દ્રવ્યમાં અહમ કરવા જાય અને આ દ્રવ્યનો પ્રદેશ છે એ જ જો પર્યાયનો પ્રદેશ હોય તો આ પર્યાય અહીંયા અહમ કરવા જાય તો પર્યાયના પ્રદેશનું પણ અવલંબન એને પર્યાયને આવી જાય અને પર્યાયના પ્રદેશનું અવલંબન દ્રવ્યના પ્રદેશને પર્યાયના પ્રદેશ એક હોય અને પર્યાયના પ્રદેશનું જો પર્યાયને અવલંબન આવે તો પર્યાય કદી શુદ્ધ ન થઈ શકે. એટલે આ પર્યાય છે એ પર્યાયમાં પર્યાયના પ્રદેશ છે અને આ દ્રવ્ય છે એમાં દ્રવ્યના પ્રદેશ છે. એ પર્યાય પોતે આમ હું દ્રવ્ય છું એમ ખરેખર અહમ કરે ત્યારે સંવર થાય તો સંવરના પ્રદેશને આત્માના પ્રદેશને એક અપેક્ષાએ અભિન્ન ગણવામાં આવ્યા છે. રાગના પ્રદેશ તો સર્વથા પૃથક જ છે. એ પ્રદેશ તો દ્રવ્ય સાથે એકમેક થઈ શકતા જ નથી. પણ સંવરના પ્રદેશ કારણ કે જાત દ્રવ્યની અને સંવરની એક થઈ ગઈ માટે એ પ્રદેશને કથનચિત અભિન્નપણું પણ લાગુ પડે છે. પણ રાગના પ્રદેશ તો સર્વથા ભિન્ન ભિન્ન ને ભિન્ન જ છે. એવી રીતે અહીંયા પર્યાયનો એક સમયનો જે જીવન છે એનો બીજે સમયે ખરેખર નાશ થાય છે. માટે જો એ પર્યાય દ્રવ્યથી અભિન્ન થઈ ગઈ હોય એના પ્રદેશ એક હોય તો પર્યાયના નાશે ખરેખર દ્રવ્યનો પણ નાશ થઈ જાય. એવા ઘણા ન્યાયોથી પ્રદેશ ભિન્નતા પૂજ્ય ગુરુદેવ શ્રીએ દ્રવ્ય પર્યાયની સિદ્ધ કરી છે. જે આપણે શુદ્ધ અંત તત્વ પૂજ્ય ભાઈશ્રીના નિયમસારના પ્રવચનો છાપેલા છે એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના 31 આધાર મૂક્યા છે આગળ પ્રદેશ ભિન્નતાના. કોઈને એવી જિજ્ઞાસા હોય અને વાંચવું હોય તો એમાં વાંચી શકે છે કે દ્રવ્ય અને પર્યાયની પ્રદેશ ભિન્નતાનું પ્રકરણ શું છે. ખરેખર ઘણી જગ્યાએ આવે સંવર અધિકારમાં તો મૂળ ગાથામાં લખ્યું મૂળ ગાથામાં આખું સંવર અધિકારમાં લખ્યું કે એક વસ્તુ બીજી વસ્તુની નથી કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી બંનેને આધાર આધેય સંબંધ નથી માટે ખરેખર બંનેના પ્રદેશો ભિન્ન છે અને એક વસ્તુની બીજી વસ્તુ નથી. કારણ કે જાણન ક્રિયા ખરેખર આધાર છે અને ખરેખર જાણનાર છે એ આધેય છે. એમ કરીને આધાર આધેય સંબંધ ત્યાં જ્ઞાન ક્રિયાનો અને દ્રવ્યનો બતાવ્યો છે. એટલે અહીંયા જે કીધું કે સંવર અધિકાર દયાદાન વ્રત ભક્તિના પરિણામ થાય એ વિકલ્પ છે એનું ક્ષેત્ર એટલું ભિન્ન ગણ્યું છે. એ ભિન્ન ક્ષેત્રને ભિન્ન ભાવને જ્ઞાનમાં રહીને એ ભિન્ન ક્ષેત્રને અને ભિન્ન ભાવને જ્ઞાનમાં રહીને સ્વમાં રહીને જાણવું સ્વપર પ્રકાશક. જ્ઞાનમાં રહીને પછી કે છે સ્વમાં રહીને એટલે કે પોતાના આત્મામાં જ્ઞાન રહીને અને જાણવું સ્વપર પ્રકાશક થાય. એ જાણવું સ્વપર પ્રકાશક થયું ને એ સમ્યક સ્વપર પ્રકાશક કહેવાય. જ્ઞાનમાં રહીને સ્વમાં રહીને એટલે કે પોતાના આત્મામાં રહીને અને જે જાણવું સ્વપર પ્રકાશક થાય એ સમ્યક પ્રકારે જ્ઞાનીને સ્વપર પ્રકાશક પ્રગટ થઈ ગયું. અજ્ઞાની પાસે તો પ્રમાણરૂપ સ્વપર પ્રકાશક છે કારણ કે એને સ્વનું વેદન નથી આવ્યું, હજી પરથી જુદો નથી પડ્યો, પર્યાયથી જુદો નથી પડ્યો. એટલે એના સ્વપર પ્રકાશકને તો પ્રમાણ કહેવામાં આવે છે. જ્ઞાનીનું સ્વપર પ્રકાશક જે પ્રગટ થયું એ જ્ઞાનીનું સ્વપર પ્રકાશક છે. એને સ્વપર પ્રકાશક જ્ઞાનથી જોવો જ્ઞાયક સાથે અભેદથી તો એનું સ્વપર પ્રકાશક સમ્યક થઈ ગયું હોવાને કારણે નિશ્ચય છે. પણ જો એમાં સ્વ અને પરના ભેદ પાડીને જ્ઞાની પણ જો સમજાવવા માટે એની જુદાઈથી એના ભેદ પાડીને વર્ણન કરવામાં આવે તો એમાં પણ ભેદ પડે એટલો વિકલ્પ થઈ ગયો, તો એને વ્યવહાર કહેવામાં આવે. એવી કોઈ સ્થિતિ બતાવે છે. તો એક ભિન્ન ક્ષેત્રને ભિન્ન ભાવને જ્ઞાનમાં રહીને સ્વમાં રહીને જાણવું સ્વપર પ્રકાશક એ તો શુદ્ધ જીવનો ઉદય ભાવ સ્વભાવ છે એમ કહે છે. આવ્યું ને શુદ્ધ સ્વભાવ ઉદય. તો કોઈ મુમુક્ષુ પ્રશ્ન કરે છે કે એ તો સ્વચ્છતાનો ઉદય છે. જો સ્વચ્છતાનો ઉદય શબ્દ આવ્યો અહીંયા. આત્મામાં એક સ્વચ્છત્વ શક્તિ છે. એ સ્વચ્છત્વ શક્તિનું કામ શું છે તો કે સ્વચ્છત્વ શક્તિ છે કે અમૂર્તિક આત્મ પ્રદેશોમાં લોકાલોકના આકારોથી મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ
કે એમાં પરપદાર્થો પ્રતિબિંબિત થયા જ કરે એની સ્વચ્છતામાં. એ સ્વચ્છતામાં એ ઝેડકા કરે, અને એ સ્વચ્છતામાં ઝેડકા કરે તો એને પ્રતિભાસ થયો એમ પણ કહી શકાય. પણ અહીંયા જ્ઞાનથી જ્યારે વાત ચાલતી હોય ત્યારે સ્વચ્છતાનો ભેદ ન પાડીને જ્ઞાનમાં જ ખરેખર સ્વપરનું પ્રતિભાસન એમ પૂજ્ય ગુરુદેવ શ્રી પણ લે છે. હમણાં નીચે બધી સ્વચ્છતાની પણ ચર્ચા આવવાની છે, પણ એ એટલો સ્વચ્છતાનો ભેદ ન પાડીને જ્ઞાનને જ અભેદથી જોવું. એક તો પર છે, પછી પરનું પ્રતિબિંબ સ્વચ્છતામાં પડે, પછી સ્વચ્છતાનું જ્ઞાનમાં થાય. તો જ્ઞાનમાં તો જાણવું સ્વભાવ છે, સ્વચ્છતાનો પ્રતિબિંબ સ્વભાવ છે, સ્વચ્છતામાં પર પ્રતિભાષિત થાય છે. આ વિષય ઘણા સમય પહેલાં આપણા પ્રવચનોમાં, યુટ્યુબમાં પ્રવચનો છે એમાં ઘણી વખત આપણે લઈ લીધો છે કે કેવી રીતે પરનું પ્રતિભાષણ થાય, કેવી રીતે સ્વચ્છતા હોય ને કેવી રીતે જ્ઞાનમાં એ સ્વચ્છતાના જ પરિણમનનું જાણવું થાય, પરનું જાણવું ન થાય. એ વિષય ઘણીવાર આપણે લેવાઈ ગયો છે. પણ અહીંયા કહે છે કે સ્વચ્છતાનો ઉદય છે, તો કે એ પોતાનું પ્રગટપણું છે, પોતાનો સ્વભાવ છે, એ તો સ્વભાવ જ છે એમ કહે છે. ઉદય એટલે સ્વભાવ છે, શુદ્ધ સ્વભાવ ઉદય એ તો શુદ્ધ સ્વભાવનું પ્રગટપણું છે. જો અહીંયા સ્વચ્છતાની વાત નથી કરતા પૂજ્ય ગુરુદેવ શ્રી, કારણ કે એટલા ભેદમાં એને ઊભા નથી રાખવા જીવને. એટલે એ જ્ઞાન સ્વભાવનો ઉદય સ્વપર પ્રકાશક છે એની જ ચર્ચા કર્યા કરશે. એ પરપ્રકાશકમાં કોઈ સ્વચ્છતાને કારણે પરપ્રકાશક એમ નથી લેતા. જ્ઞાનનું સ્વતંત્ર સ્વપર પ્રકાશકપણું અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રી સિદ્ધ કરે છે કે એવો જ જ્ઞાનનો સ્વપર પ્રકાશક શુદ્ધ સ્વભાવનો ઉદય થયો છે, એવા જ્ઞાનમાં જાણવું થાય છે એમ અહીંયા સિદ્ધ કરે છે. એ પોતાનું પ્રગટપણું છે, પોતાનો સ્વભાવ છે, એ તો સ્વભાવ જ છે એમ કહે છે. ઉદય એટલે સ્વભાવ છે, શુદ્ધ સ્વભાવ ઉદય એ તો શુદ્ધ સ્વભાવનું પ્રગટપણું છે. હવે આ બધી વાત, આટલી ચર્ચા જ્ઞાનની કરે છે, એ શા માટે કર્યા કરે છે ગુરુદેવ? એને સિદ્ધ શું કરવું છે? તો કે એને એકલો એનો જ્ઞાન સ્વભાવ બતાવવો છે, અને એને પરથી જુદા પાડવા માટે આટલી બધી ચર્ચા કરે છે. આટલી બધી ચર્ચા જ્ઞાનની કરે છે. એ પરથી પૃથક તારું જ્ઞાન રહેલું છે, રાગથી પૃથક તારું જ્ઞાન રહેલું છે, કોઈ પણ પર્યાયો, અનંત ગુણની અનંત પર્યાયો, એનાથી પણ પૃથક તારું જ્ઞાન રહેલું છે. એ જ્ઞાનમાં જ પોતાનો એક સ્વપર પ્રકાશક એટલે કે સ્વપર પ્રતિભાસમય સ્વભાવ હોવાને કારણે અનંત ગુણોની અનંત પર્યાયો છે એનું જ્ઞાન અહીંયા જ્ઞાનની પર્યાયમાં થયા કરે છે. અને એવી જે જ્ઞાનની પર્યાય છે એ આત્માને જાણ્યા કરે છે. એવી અહીંયા વસ્તુ સ્થિતિ બતાવીને દરેક જીવને જ્ઞાનમાં ઊભા રાખીને જ્ઞાયકમાં લઈ જવા છે. એની ચર્ચા એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી આટલા બધા વિસ્તારથી, આટલું બધું ખરેખર આટલો બધો વિસ્તાર કરીને એને ખરેખર સમજાવવાનો પુરુષાર્થ કરે છે કે ભાઈ કેમેય કરીને અજ્ઞાની જીવ માની જતો હોય અને એનું અજ્ઞાન દૂર થઈ જાય અને એ જ્ઞાનમાં પહેલાં તો આવી જાય. પહેલાં તો જ્ઞાનમાં આવે છે જીવ, પછી ખરેખર એ જ્ઞાયકમાં જાય છે. પહેલાં ભીનથી જુદો પડીને ભેદમાં આવે, પછી ભેદનું લક્ષ છોડીને અભેદમાં ચાલ્યો જાય. એવી કોઈ શૈલી અહીંયા જ્ઞાનીઓ બતાવવા માગે છે. એ રીતે આપણે સમજવાનો પુરુષાર્થ કરવો. પછી કહે છે હવે આવી વાતું પકડાય નહીં, એટલે બિચારા શું કરે? આવી વાતું પકડાય નહીં. આ ઝીણું લાગે કે ભાઈ તમે એકલું જ્ઞાન કરો છો, હવે અમને તો જ્ઞાન પકડાતું નથી. તો એમ કહે છે કે તને જ્ઞાન સિવાય કાંઈ પકડાતું નથી. તને એમ લાગે છે કે મને જ્ઞાન પકડાતું નથી, પણ અમે એમ જોઈ છીએ કે તને જ્ઞાન સિવાય કાંઈ પકડાણું નથી. જેટલું બીજું પકડાય છે એ તારી ભ્રાંતિ છે, જેટલું જ્ઞાન પકડાય છે એમ તારી સમજણ છે, એ તારી સમજણ સાચી થવા માંડી છે. જ્ઞાન સિવાય કોઈ જીવને કાંઈ કોઈ વસ્તુ ખરેખર ખ્યાલમાં આવતી નથી. રાગ ખ્યાલમાં આવે છે કે આવો રાગ થયો, એ પણ જ્ઞાનને જાણતા ખબર પડે છે કે આવો રાગ થયો. પર પદાર્થ છે એ ખ્યાલમાં આવે છે, એ પણ જ્ઞાનને જાણતા ખબર પડે છે કે પર પદાર્થ આવા છે. આખું સ્વપર પ્રતિભાસમય જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું જ્ઞાનની પર્યાયમાં રહેલું છે. એમાંથી જ જ્ઞાનના જ્ઞેયત્વને જાણે, અથવા તો જ્ઞાનના જ્ઞાનત્વને જાણે, અથવા તો આખા અખંડ જ્ઞાનના સ્વપર પ્રકાશકને જાણે. એમાં જ ખરેખર કેવું પર છે ને કેવું સ્વ છે એ ખરેખર એને ખ્યાલમાં આવી જાય છે. એમ અહીંયા સિદ્ધ કરવા માગે છે. હવે આવું વાતું પકડાય નહીં એટલે બિચારા શું કરે? આવી જાય છે પછી બહારમાં ક્રિયાકાંડમાં દોરાઈ જાય. વ્રત કરો ને ઉપવાસ કરો ને આંબેલ કરો ને ધર્મ થઈ જશે. અરે રે, જીવને ક્યાં રખડાવી માર્યો છે ભ્રમણામાં ને ભ્રમણામાં. પછી આવું સમજાય નહીં, આવું સૂક્ષ્મ લાગે એટલે કે હવે આપણે તો પૂજા કરો, વ્રત કરો, ભક્તિ કરો, દયાદાન કરો. એ વસ્તુ કોઈ કરવી ન કરવી એ તો પ્રશ્ન જ નથી પહેલાં
કે આ કરી શકું છું ને આ નથી કરતો, એમ તો પ્રશ્ન જ નથી. એ આવવા યોગ્ય આવી જાય છે, આવવા યોગ્ય આવી જાય છે. અને એની માન્યતામાં એવું થાય છે કે આવું કરવાથી મને કાંઈક મારું જ્ઞાન ખીલી ઉઠશે, મારા જ્ઞાનમાં અશુદ્ધતા દૂર થઈ જશે, મારી પર્યાયમાં અશુદ્ધતા દૂર થઈ જશે. એટલે આવું જ્યારે કરવાનો કાળ આવે છે, જ્યારે એ તો એની યોગ્યતા અનુસાર આવ્યા કરે છે, એનો કરનાર બરનાર જીવ નથી, એ આવ્યા કરે છે. આવે છે ને ત્યારે એની ભ્રમણા થાય છે. હવે એ આવે છે અને અહીંયા ભ્રમણા થાય છે. ભ્રમણા સ્વતંત્ર છે, આવે સ્વતંત્ર છે, જ્ઞાનમાં જાણવું સ્વતંત્ર છે. પણ એનો સમકાળે એક સાથે જોઈને એને એમ લાગે છે કે જો આવું કાર્ય થયું એટલે અહીંયા આમ થયું, એટલે એને ખરેખર એવી ભ્રમણા ચાલ્યા કરે છે. એટલે એમ કહે છે કે જીવને ક્યાં રખડાવી માર્યો છે, ભ્રમણામાં અને ભ્રમણામાં. જો પછી કહે છે અહીં તો સિદ્ધ કરે છે કે શુદ્ધ જીવનો સ્વભાવ તો સ્વપરને જાણવું, એ અપેક્ષાએ પરને કહ્યું છે. જ્ઞાન જ્ઞાનને જાણે અને જ્ઞાનમાં પર જણાય છે તે તો જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાનને જાણે, એ જ્ઞાનનું જ્ઞાનત્વ, અને જ્ઞાનમાં પર જણાય છે એ જ્ઞાનનું જ્ઞેયત્વ. એ બે શું છે તો કે એ તો બે જ્ઞાન જ છે. અને જ્ઞાન સિવાય પોતાના બીજા અનંત ગુણને જાણે એ પણ પરપ્રકાશક છે. બીજા અનંત ગુણોને જાણે એ પરપ્રકાશક નિયમસારમાં આવ્યું છે સ્વપરપ્રકાશકની વ્યાખ્યામાં. જ્ઞાન જ્ઞાયકને જાણે એ સ્વપ્રકાશક, અને સ્વપ્રકાશક પૂર્વક જે એને જ્ઞાન આનંદ આદિ પ્રગટ થયા એવા ખરેખર આનંદ આદિ ગુણોને કે જ્ઞાન આદિ ગુણોને જ્ઞાન જાણે એનું નામ પરપ્રકાશક, ને જ્ઞાયકને જાણ્યું એનું નામ સ્વપ્રકાશક. તો એ નિશ્ચય સ્વપર પ્રકાશક અનુભૂતિના કાળમાં પ્રગટ થાય. એ બીજા ગુણોનું જાણવું પણ થાય, જ્ઞાન બીજા ગુણોને પણ જાણવા જાય, ગુણોને જાણવા જાય, એટલે એની પ્રગટ થતી આનંદરૂપી પર્યાયને જાણવા જાય, અથવા તો ગુણોને જાણવા જાય. કાંઈ પણ કયો બધું એક જ છે. દોષ છૂટી ગયો તો પર્યાયને પણ ગુણ કહી શકાય. એમ કરીને અહીંયા વાત કરે છે જ્ઞાન સિવાય પોતાના બીજા અનંત ગુણને જાણે એ પણ પરપ્રકાશક છે. હવે પરની તો વાત ક્યાંની ક્યાં રહી ગઈ, રાગાદી ભાવની વાત ક્યાંની ક્યાં રહી ગઈ. જ્ઞાન સિવાય પોતાના બીજા અનંત ગુણને જાણે એને પરપ્રકાશક અહીં તો કહે છે. એ પરપ્રકાશક છે, છતાં તે જ્ઞાન અનંત ગુણને જાણે, છતાં તે ગુણો જ્ઞાનમાં આવી નથી ગયા. એટલે જ્ઞાનથી એ ગુણો કે એ ગુણોની પર્યાયો એ જ્ઞાનથી જુદી રહે છે. કોઈ પણ જ્ઞાન એક ગુણ બીજા ગુણમાં ભળી ન શકે. કોઈ પણ એક ગુણની એક પર્યાય અને બીજા ગુણની બીજી પર્યાય એ એકમેક કદી થઈ ન શકે. બધા ગુણોને અતદ્ભાવિક અન્યત્વપણું રહેલું છે. કોઈના એકબીજાના લક્ષણ એકબીજામાં જો અંદર આવી જાય તો ખરેખર એ શ્રદ્ધાનું લક્ષણ જ્ઞાનમાં આવી જાય, ને જ્ઞાનનું લક્ષણ શ્રદ્ધામાં આવી જાય તો જ્ઞાનનું લક્ષણ જાણવું છે એ શ્રદ્ધવું પણ થઈ જાય, અને શ્રદ્ધાનું લક્ષણ શ્રદ્ધવું છે એ જાણવું પણ થઈ જાય. માટે દરેક ગુણોને તદ્ભાવિક અન્યત્વ છે. અતદ્ભાવિક અન્યત્વ, અતદ્ભાવિક અન્યત્વ એટલે એટલે નહીં, તદ એટલે તે, ભાવ રૂપે, તે ભાવ રૂપે તે ખરેખર થતા નથી. એક ગુણ બીજા ગુણના ભાવ રૂપે થતો નથી, તેને અતદ્ભાવિક અન્યત્વ કહેવામાં આવે છે. એવા એક ગુણને બીજા ગુણ સાથે અતદ્ભાવિક અન્યત્વ રહેલું છે. જ્ઞાનનું લક્ષણ જાણવું, શ્રદ્ધાનું લક્ષણ પ્રતીતિ, ચારિત્રનું લક્ષણ ઠરવું, સ્વચ્છતાનું લક્ષણ પ્રતિબિંબિત થવું, વીર્યનું લક્ષણ સ્વરૂપની રચના કરવી, એવી રીતે વિભુગુણનું લક્ષણ વ્યાપકપણું, સર્વદર્શિત્વનું લક્ષણ સર્વને દેખવું, સર્વજ્ઞત્વનું લક્ષણ સર્વને જાણવું, આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ શક્તિ, આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ. એમ એવી રીતે ખરેખર દરેકના લક્ષણો પૃથક 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 રહેલા હોવાથી અનંત ગુણાત્મક એક અભેદ આત્મા હોવા છતાં તેમાં ગુણોના ભેદથી તમે જુઓ તો દરેક ગુણના લક્ષણો પૃથક 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 હોવાને કારણે એક ગુણ બીજા ગુણરૂપે કદી થઈ શકતો નથી. જો એવી રીતે એક ગુણ બીજા ગુણરૂપે થઈ જતો હોય તો શ્રદ્ધાની પર્યાય 100% સમ્યક થાય, ત્યારે અનંત ગુણની અનંત પર્યાયો 100% સમ્યક થઈ જવી જોઈએ. પણ એવું બનતું નથી. બીજા ગુણોની પર્યાયોમાં આંશિક શુદ્ધતા થાય છે અને બાકીની આંશિક અશુદ્ધતા પણ તેમાં હોય છે. માટે એક ગુણ બીજા ગુણ રૂપે કદી થતો નથી, એક ગુણનું લક્ષણ બીજા ગુણના લક્ષણ રૂપે કદી થતું નથી. બધાના લક્ષણો પૃથક 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 પોતપોતામાં રહેલા હોવાને કારણે એને અતદ્ભાવિક અન્યત્વ કહેવામાં આવે છે. એટલે અહીંયા એમ કહે છે કે એ જ્ઞાન જ્ઞાનને જાણે છે અને જ્ઞાનમાં પર જણાય છે તે તો જ્ઞાન જ છે. એટલે કે જ્ઞાનમાં પર જણાય તો એ જ્ઞાન છે, જ્ઞાન
જ્ઞાનને જાણે તોય એ જ્ઞાન છે, અને જ્ઞાન સિવાય પોતાના બીજાના અનંત ગુણને જાણે ખરેખર એ પરપ્રકાશક છે. અનંત ગુણને જાણવું એ પરપ્રકાશક કહે છે, અને પરનું જ્ઞાન થાય એને જ્ઞાનને જ્ઞાન જાણે એ જ્ઞાન કહે છે. શા માટે એમ કહે છે કે જ્ઞાન સિવાય બીજા અનંત ગુણો છે એ જ્ઞાનથી એક અપેક્ષાએ જુદા રહીએ છે, અને આ પર જણાય છે એ તો જ્ઞાનમાં ખ્યાલ આવે છે, એટલે જ્ઞાનમાં જ્ઞાનનું જ જ્ઞાન થાય છે એમ સિદ્ધ કરે છે. એટલે જ્ઞાન સિવાયના પોતાના બીજા અનંત ગુણને જાણે એ પણ પરપ્રકાશક છે. છતાં તે જ્ઞાન અનંત ગુણને જાણે છતાં તે ગુણો જ્ઞાનમાં આવી નથી ગયા. એક ગુણમાં બીજો ગુણ કદી પ્રવેશ કરી શકે નહીં. બધા એક સાથે અભેદપણે રહેલા હોવા છતાં બધાના લક્ષણો ભિન્ન ભિન્ન હોવાને કારણે એ રીતે ગુણોના ભેદો પણ ખરેખર પડી શકે છે, અને એક એક ગુણ અલગ 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 પોતપોતામાં પોતાથી રહેલો છે. એને એમ કહે છે કે જ્ઞાન અનંત ગુણને જાણે છતાં તે ગુણો જ્ઞાનમાં આવી જતા નથી. જ્ઞાન કોઈ પણ વસ્તુને જાણી લઈએ, લોકાલોકને જાણે, રાગને જાણે, અનંત ગુણને જાણે, જ્ઞાયકને જાણે, છતાં જ્ઞાનમાં એ કાંઈ આવતું નથી. જ્ઞાનમાં જ્ઞાન જ રહીએ છે. એવું જ્ઞાનની એક સમયની પર્યાયનું સામર્થ્ય છે કે એ અનંતતાને જાણી લઈએ. આખો જ્ઞાયક પિંડ બેઠો છે, અનંત ગુણોનો ધણી બેઠો છે, એને પણ જ્ઞાન જાણી લઈએ છતાં એ જ્ઞાયક જ્ઞાનમાં ન આવે. એ અનંત ગુણોને જાણી લઈએ છતાં એ ગુણો જ્ઞાનમાં ન આવે. એ રાગાદી ભાવ કેવા છે એવા એ પણ ખરેખર જ્ઞાનને જાણતા જાણી લઈએ તો પણ રાગ એમાં ન આવે. પરને પણ લોકાલોકને જાણી લઈએ, કેવડી ભગવાનનું કેવળ જ્ઞાન, છતાં એ લોકાલોક તેમાં ન આવે. અને લોકાલોક હોય માટે અહીંયા જ્ઞાનમાં લોકાલોકનું જ્ઞાન થાય એવી કોઈ સાપેક્ષતા જ્ઞાનને લાગુ ન પડે. રાગ હોય માટે રાગનું અહીંયા જ્ઞાનમાં જ્ઞાન થાય એવી કોઈ રાગની અપેક્ષા એને લાગુ ન પડે. ગુણો હોય માટે ગુણોનું જ્ઞાન થાય એવી કોઈ જ્ઞાનને સાપેક્ષતા લાગુ ન પડે. અચ્છા, ત્યાંથી આગળ વધીને જ્ઞાયક છે માટે જ્ઞાયકનું જ્ઞાન થાય એવી પણ જ્ઞાયકની સાપેક્ષતા જ્ઞાનના એક સમયની પર્યાયને જાણવા માટે લાગુ પડે નહીં. એવી એક સ્વતંત્ર સત પર્યાય આમાં ખરેખર જ્ઞાનની પર્યાયનું એવું નિરૂપણ અહીંયા આચાર્ય ભગવાનને ગુરુદેવ અને આ કળશ ટીકાકાર રાજમલજી સાહેબ કરવા માગે છે. ખૂબ જ સુંદર વિષય છે. એ કહે છે જ્ઞાન અનંત ગુણને જાણે છતાં તે ગુણો જ્ઞાનમાં આવી નથી ગયા. આહા, આવું છે. તાદાત્મ સંબંધ હોવા છતાં સ્વરૂપ જુદું ને જુદું રહ્યું. મુમુક્ષુ પ્રશ્ન કરે છે કે તાદાત્મ સંબંધ હોવા છતાં આ સ્વરૂપ તો જુદું ને જુદું રહ્યું. પ્રશ્ન નથી કરતા, સમર્થન આપે છે. તો ગુરુદેવ કહે છે તાદાત્મ સંબંધ જ્ઞાન ને આત્મા સાથે છે. આ 69-70 ગાથા કરતા કર્માધિકારની પહેલી ગાથા છે ને, હમણાં આપણે ગુરુવાણી મંથન શિબિરમાં લીધી હતી, એમાં આ વિષય આવ્યો છે કે જ્ઞાનની સાથે આત્માને તાદાત્મ સંબંધ છે, રાગ સાથે સંયોગસિત સંબંધ છે, અને કર્મ સાથે એક ક્ષેત્રાવગા સંબંધ છે. એ વાત અહીંયા કહે છે કે તાદાત્મ સંબંધ હોવા છતાં સ્વરૂપ જુદું ને જુદું રહ્યું. તો કે તાદાત્મ સંબંધ જ્ઞાનને આત્મા સાથે છે, રાગને સંયોગસિત સંબંધ છે એમ નથી કીધું. સંયોગી ભાવ છે, એ સંયોગી ભાવને તો અટતોય નથી એમ નથી કીધું. એટલે એ 69-70 ગાથાની કર્તા કર્મ અધિકારની વાત પૂજ્ય ગુરુદેવ શ્રી કરવા માગે છે કે એ તો સંયોગી ભાવ છે, એ સંયોગી ભાવને તો અટતોય નથી. તો કે રાગને ક્ષણિક તાદાત્મક કહેવાય છે ને, તો કે એ તો એની એ અપેક્ષાથી એની પર્યાયમાં છે ને, એ અપેક્ષાએ એને ક્ષણિક તાદાત્મ અનિત્યપણાને પણ કહી શકાય. રાગને પણ ક્ષણિક તાદાત્મ અજ્ઞાનની સિદ્ધિ કરવી હોય ને તો બધું કહેવાય. અજ્ઞાનની સિદ્ધિ કરવા માટે રાગ તારો જ છે, રાગનો કરતા તું જ છો, રાગને તે જ કર્યો છે. અજ્ઞાન દશા સિદ્ધ કરવી હોય તો રાગનો કરતા કોઈ કર્મ નથી, કોઈ પર નથી. તો એ કોણ છે એનો કરતા? તો કે તું જ તેનો કરતા છો એમ કહેવામાં આવે. એમ કહેવામાં આવે છતાં પણ આત્મા કદી રાગનો કરતા બનતો નથી. એ તો એનું અજ્ઞાનપણું સિદ્ધ કરવું હોય તો અજ્ઞાન દશા સિદ્ધ કરવા માટે એમ કહે કે આત્મા એનો કરતા છે. આત્મા અકર્તાપણું કદી છોડતો નથી. અકર્તા સ્વભાવી આત્મા કરતા કદી બનતો નથી. એવી એની સ્થિતિ હોય છે. એવું અહીંયા આ રાગના ક્ષણિક તાદાત્મ્યની ચર્ચા પણ અહીંયા કરવા માગે છે. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. આ વિષય પાછો આપણે હવે આવતા બુધવારે લેશું. ઘણા વિષયો છે એક પ્રવચનમાં, અને એક પ્રવચન આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનું અક્ષરસ વાંચીને કરીએ ને એટલે એમાં ટાઈમ ઘણો લાગે. ટાઈમ ગમે તેટલો લાગે, આપણે કાંઈ એમાં પ્રશ્ન નથી. આપણે તો ગુરુદેવે જે વિષય સમજાવ્યો એ સ્પષ્ટ કરવા માટે આપણે ચર્ચા કરીએ છીએ. આપણે પ્રવચન પૂરું કરવા માટે ચર્ચા નથી કરતા. કોઈ પણ વિષય આખો આપણા જ્ઞાનમાં બરાબર બેસી જાય
કે આમ જ છે વસ્તુનું સ્વરૂપ, એવો નિર્ણયની કિંમત છે. જેવો નિર્ણય હોય છે ને એવો જ અનુભવ થાય છે. સમજો, નિર્ણયની બહુ કિંમત છે આ માર્ગમાં. અને જેને નિર્ણય થાય છે એને ફરી ફરી એનો નિર્ણય નથી કરવો પડતો, એનું નામ જ વાસ્તવિક નિર્ણય છે. એવી આ કોઈ બહુ અપૂર્વ 215મો કળશ છે. ખૂબ સુંદર ચર્ચા છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો પોતાના જ્ઞાનની ઉર્ધ્વતા રાખી અને નાયકમાં અભેદપણે પરિણમે એવી મંગલ ભાવના. દ્વિરૂપતા દ્વિરૂપતા દ્વિરૂપ બરાબર છે. હાજી 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 પૂછો ને, પૂછો પૂછો ભાઈ, પૂછો જરૂર. સાચી 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 બરાબર છે. બરાબર છે બરાબર છે એકદમ. રાગાદી યાર, રાગાદી સાથે બારનું. હા બરાબર, સાચી. બરાબર છે બરાબર. ના ના, અંદરનું સુપર પ્રકાશકમાં અનંત ગુણોનું જ્ઞાન થાય ને, એને અનંત ગુણોનું જ્ઞાન થાય એને જ સ્વપર પ્રકાશક અંદરનું કહેવામાં આવે. ખરેખર એમાં અનંત ગુણોની જે ચર્ચા આવી છે ને ભાઈ, એ અનંત ગુણોની ચર્ચામાં શું છે કે જ્યારે નિર્વિકલ્પતા જ્યારે કોઈ જીવને પ્રગટ થાય, જ્યારે આત્માનું લક્ષ્ય કરે જ્ઞાન અને આત્મા સાથે અભેદ થઈને પરિણમે, ત્યારે એ સમયે એને નિર્વિકલ્પતા ઉત્પન્ન થાય. એ નિર્વિકલ્પતા ઉત્પન્ન થાય તે સમયે તેને જ્ઞાન અભેદ થઈને આત્મા સાથે પરિણમ્યું, એ સ્વપ્રકાશકપૂર્વક પરિણમ્યું. એ સ્વપ્રકાશકપૂર્વક પરિણમ્યું એટલે એને એના જ્ઞાનમાં એક સ્વપર પ્રકાશક એ જ સમયે ઊભું થયું. તો એ સમયે જે સ્વપર પ્રકાશક ઊભું થયું, એ સ્વપર પ્રકાશક કેવું હતું કે એણે જ્ઞાનમાં આત્માને જાણ્યો, એ સ્વપ્રકાશક, અને એના જ્ઞાનમાં આત્માને જાણતા જે આનંદ આવ્યો ને, જે આનંદ આવ્યો, કારણ કે આત્મા જ્ઞાનને જ્ઞાન આત્માને જાણે એટલે આનંદ આવે. તો એ આનંદનું પણ એને જ્ઞાન થાય તો એને અહીંયા બીજા ગુણોનું જ્ઞાન કહેવામાં આવે. એ આનંદનું જ્ઞાન થયું એને પરપ્રકાશક કહેવામાં આવે, અને જ્ઞાયકનું જ્ઞાન થયું એને સ્વપ્રકાશક કહેવામાં આવે. આ જ્ઞાનમાં આત્માનું જાણવું અને અનંત ગુણોનું પરિણમન થાય એનું જ્ઞાન કરવું, અથવા અનંત ગુણોનું જ્ઞાન કરવું, એને અંદરનું સ્વપર પ્રકાશક કહેવામાં આવે. અને જ્યારે એ વિકલ્પાત્મક દશામાં એ જ્ઞાની પાછો બહાર આવે એટલે કે જ્ઞાનમાં એને હવે આનંદનું જ્ઞાન થતું હતું, એની બદલે હવે પાછો એને રાગનું જ્ઞાન થવા માંડ્યું, વિકલ્પમાં આવી ગયો એટલે. તો એ વિકલ્પમાં આવ્યો એટલે રાગનું જ્ઞાન થવા માંડ્યું ને. એ રાગ કેવો છે તો કે રાગ પર છે. આનંદ જ્ઞાનની અપેક્ષાએ પર છે, પણ એ જ્યારે અનુભવ થાય ત્યારે એ એકરૂપ છે બધું ત્યાં, અને રાગ તો ખરેખર પૃથક જ છે. તો એ રાગનું જ્ઞાન થવા માંડ્યું તો એને વ્યવહાર સ્વપર પ્રકાશક કીધું. અંદરનું જ્ઞાન આત્માને જાણતા આનંદનું જ્ઞાન થવા માંડ્યું, અનંત ગુણોનું જ્ઞાન થવા માંડ્યું, એને નિશ્ચય સ્વપર પ્રકાશક કીધું. એટલે મેં એમ વાત કરી કે અનંત ગુણોનું પણ જ્ઞાન થતું નથી. એમ કહે છે અહીંયા કે અનંત ગુણો પણ ખરેખર પરપ્રકાશકમાં જાય છે. તો રાગ અને પરદ્રવ્યની તો ક્યાં ચર્ચા કરવી આપણે એમ. એ અંદરના પરપ્રકાશકમાં આ બધું જાય છે. ઓલું વ્યવહાર સ્વપર પ્રકાશકમાં રાગનું પરપ્રકાશકપણું ને પરનું પરપ્રકાશકપણું આવે છે. એ રીતે આને આવી રીતે એને સમજવાનું છે. એટલે એક સ્વપ્રકાશકમાં જ્ઞાનમાં આત્માનો અનુભવ,
એ આત્માના અનુભવના સમયે જ સ્વપર પ્રકાશક નિશ્ચયથી પ્રગટ થયું. એમાં જ્ઞાન આત્માને જાણે તે સ્વપ્રકાશક, અને અનંત ગુણોના પરિણમનને કે અનંત ગુણોને જાણે એ પરપ્રકાશક. તો એ નિર્વિકલ્પ દશાના કાળનું નિશ્ચય સ્વપર પ્રકાશક જ્ઞાન એને કહેવામાં આવે. અને અસંખ્ય સમય સુધી એ અનુભવ ચાલુ રહે જ્ઞાનીને, અને પછી જ્યારે એને વિકલ્પાત્મક દશા આવી જાય, એનો અનુભવ છૂટી જાય, સદુપયોગ છૂટી જાય, પરિણતિ રહી જાય, અને ઉપયોગ બહાર આવે. ઉપયોગ બહાર આવે એટલે આત્માથી બહાર આવે, જ્ઞાન જ્ઞાનમાં આવી જાય, જ્ઞાયકમાંથી. તો એ જ્ઞાન જ્ઞાનમાં આવ્યું ત્યારે શું થયું? એટલો ભેદ પડ્યો. એ ભેદ પડ્યો ને એટલે બહારમાં રાગની ઉત્પત્તિ થઈ. તો એ બહારમાં જે રાગની ઉત્પત્તિ થઈ, એ રાગની ઉત્પત્તિ થઈ એને ખબર પડે જ્ઞાનીને કે રાગની ઉત્પત્તિ થઈ. એ ખબર પડીને રાગની ઉત્પત્તિ થઈ, એ વ્યવહાર સ્વપર પ્રકાશક થઈ ગયું. એમ અહીંયા આખો સ્વપર પ્રકાશકનો વિષય અહીંયા કહેવા માંગે છે. એ રીતે સમજણમાં લેવા આપણે. એવું છે કે તમે જે પ્રશ્ન પૂછો છો ને એમાં જ તમારો જવાબ છે, પણ એમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. કે એકચ્યુઅલી જ્ઞાન અને શ્રદ્ધા એ બે એક સાથે પહેલાં તો અનુભવના કાળે કામ કરે છે, આગળ પાછળ પહેલાં તો હોતા નથી. જ્ઞાન જ્ઞાયકને જ્ઞેય બનાવે છે અને શ્રદ્ધા જ્ઞાયકમાં અહમ કરે છે. ત્યારે પણ શ્રદ્ધા જ્ઞાયકમાં અહમ કરે, જ્ઞાન જ્ઞાયકને જ્ઞેય બનાવે, ત્યારે એ શ્રદ્ધા કે જ્ઞાનની પર્યાય એ જે સમય છે એ જ સમયે જ્ઞાયકમાં અહમ કરે ને જે સમય છે એ જ સમયે જ્ઞાયકને જ્ઞેય બનાવે. ત્યારે પર્યાય અને દ્રવ્ય એ બે એવા ભેદ વિકલ્પો ત્યાં હોતા નથી. ત્યાં દ્રવ્યને પર્યાય અભેદ થઈ જાય છે. અભેદ થઈ જાય છે એટલે કથનચિત અભેદપણું થાય છે. કથનચિત અભેદપણું એટલે કે કોઈ અપેક્ષાએ એનું અભેદપણું, કોઈ અપેક્ષાએ અભેદપણું એટલે ત્યાં હવે આ દ્રવ્ય છે ને આ પર્યાય છે, આ પર્યાય અહમ કરે છે ને આ પર્યાય જ્ઞાયકને જ્ઞેય બનાવે છે. મારી પર્યાયમાં અનુભવ થયો અને અનુભવમાં આનંદનું વેદન આવ્યું ને શ્રદ્ધાએ અહમ કર્યું, એવા કોઈ પણ પ્રકારના વિકલ્પો ત્યાં નથી હોતા. ત્યાં જેટલું અનુભવનો કાળ છે ત્યાં કોઈ દ્રવ્યને પર્યાયના ભેદ જો એને હજી દેખાતા હોય ને તો અનુભવ નથી. ત્યાં ખરેખર જેટલું છે ને એ બધું આત્મા છે. ત્યાં કોઈ પર્યાય નથી, ત્યાં કોઈ દ્રવ્ય નથી, ત્યાં કોઈ ગુણ નથી. અનુભવના કાળમાં એકલો ભગવાન આત્મા છે, આત્મા સિવાય કાંઈ નથી ત્યાં. પછી ત્યાં તમે એને પર્યાયને કહો તો પર્યાય અનુભૂતિ તે આત્મા જ છે, દ્રવ્યને કહો તો અનુભૂતિ સ્વરૂપ તે પણ આત્મા જ છે. ત્યાં નિર્વિકલ્પ દશાનો કાળ જ એવો હોય છે કે નિર્વિકલ્પ દશાના કાળમાં કોઈ પણ પ્રકારના ભેદરૂપી વિકલ્પો ત્યાં હોતા નથી. અભેદનો અનુભવ હોય છે ત્યાં, અને અનુભવમાં એને રીતસર અતિન્દ્રિય જ્ઞાનમાં અતિન્દ્રિય આનંદનું વેદન ચાલતું હોય છે. અને એ જ્ઞાનમાં આનંદનું વેદન ચાલે છે ત્યારે એનો અર્થ જ એમ કે નિર્વિકલ્પ દશા છે. નિર્વિકલ્પ દશા છે એનો અર્થ કે અહીંયા કોઈ પણ પ્રકારના ભેદ વિકલ્પો નથી કે અભેદનો વિકલ્પ પણ નથી. એવી કોઈ નિર્વિકલ્પ દશાની સ્થિતિ થઈ જાય છે. ત્યાં પછી એને પર્યાય અને દ્રવ્ય જુદા છે કે પર્યાય અને દ્રવ્ય એક થઈ ગયા છે એવી કોઈ પણ પ્રકારની વિકલ્પાત્મક સ્થિતિ નથી હોતી. એટલું જરૂર છે કે દ્રવ્ય અને પર્યાય કદી એક થતા નથી, પણ જ્યારે એ બેયના વિકલ્પો તૂટી જાય છે ત્યારે એને જેવું દ્રવ્ય છે એવી જ પર્યાય થઈ ગઈ છે, માટે એને કોઈ એક અપેક્ષાએ અભિન્નતા અનુભવના કાળે કહેવામાં આવે છે. આવી રીતે એના એ વિષયને એ રીતે વિચારવા
અનુભવના કાળની સ્થિતિ આવી હોય છે. અનુભવના કાળે કોઈ દ્રવ્ય ગુણ પર્યાય નિશ્ચય વ્યવહાર ઉપાદાન નિમિત્ત કાંઈ જ નથી હોતું. ત્યાં એકલો આનંદનો અનુભવ અને એકલું અતિન્દ્રિય જ્ઞાન હોય છે. એવી સ્થિતિ ત્યાં હોય છે. દ્રવ્ય કયો તોય આત્મા, ગુણ કયો તોય આત્મા, પર્યાય કયો તોય આત્મા, બધું આત્મા છે. ત્યાં આત્માથી બહાર કાંઈ નથી ત્યાં. એમ એ રીતે એને વિચારમાં લેવું. એ રીતે એને આ પર્યાયને જાણે છે એટલે પર્યાયનું જ્ઞાન વર્તે છે. ને એ સમયે અનુભવના કાળમાં પણ અનેકાંત જે પ્રગટ થયું સમ્યક એકાંતપૂર્વક, સમ્યક એકાંત થયું. જ્ઞાનમાં આત્માને જાણ્યો એ સમ્યક એકાંત થયું. પછી જ્ઞાનમાં આત્માને જાણતા આત્માએ જણાણો અને આનંદની પર્યાય પણ જણાડી, તો એનો અર્થ સમ્યક અનેકાંત થઈ ગયું. તો સમ્યક એકાંતપૂર્વક સમ્યક અનેકાંત થયું, તો એમાં પર્યાયનું પણ જ્ઞાન થયું એને અતિન્દ્રિય જ્ઞાનમાં, દ્રવ્યનું પણ એને અતિન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાન થયું. અને એ જ્ઞાનની પર્યાય છે એ આત્મા સાથે અભેદ થઈને પરિણમી ગઈ. આનંદની પર્યાય પણ આત્મા સાથે અભેદ થઈને પરિણમી ગઈ. ત્યાં દ્રવ્ય ગુણ પર્યાય અભેદ થઈ ગયા અને એ જ સમયે જ્ઞાનમાં અતિન્દ્રિય જ્ઞાન પૂર્વક અતિન્દ્રિય આનંદ પ્રગટ થતાં આત્માનું લક્ષ કરતા જ્ઞાન પરિણમી ગયું. એટલે એને કીધું સમ્યક એકાંત. અને સમ્યક એકાંત પૂર્વક તે જ સમયે તે જ કાળે આનંદ પણ આવ્યો. એટલે એ પર્યાયમાં આનંદ આવ્યો, એનું પણ એને જ્ઞાન થયું. એટલે દ્રવ્ય અને પર્યાય બેયનું જ્ઞાન થયું એટલે એને સમ્યક અનેકાંત કીધું. સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત એક સમયમાં અનુભવના કાળમાં આવી રીતે થઈ ગયું. તો એનું જાણવું પણ અનંત ગુણની અનંત પર્યાયોનું જાણવું થયું, આખા ત્રિકાળી દ્રવ્યનું જાણવું થયું, અતિન્દ્રિય જ્ઞાન આવ્યો એનું જાણવું થયું, અતિન્દ્રિય આનંદ આવ્યો એનું પણ જાણવું થયું. તો એવું જ્ઞાન વૈરતું એને ખરેખર અનુભૂતિ કહેવામાં આવે છે. અનુભૂતિ હંમેશા જ્ઞાનમાં હોય છે. શ્રદ્ધાની પ્રતીતિ હંમેશા શ્રદ્ધામાં હોય છે. અનુભૂતિને સમ્યક દર્શન કહેવું એ વ્યવહાર છે, કારણ કે અનુભૂતિ જ્ઞાનમાં હોય છે. અને સમ્યક દર્શનને અનુભૂતિ કેવી એ પણ વ્યવહાર છે, કારણ કે સમ્યક દર્શન શ્રદ્ધાની પર્યાયમાં હોય છે. પણ એ બેયનું અવિનાભાવીપણું હોવાને કારણે અને આનંદ પણ એ સમયે અવિનાભાવી હોય છે. એટલે એમ કહેવાય કે આત્માનો અનુભવ થયો, આત્માની શ્રદ્ધા થઈ, આત્મામાં આનંદ આવ્યો એમ કહેવાય. બાકી બધું ત્યાં અભેદપણે એકરૂપપણે રહેલું છે. એને સમ્યક એકાંતપૂર્વક સમ્યક અનેકાંત અનુભવના કાળમાં થયું એમ કહેવામાં આવે છે. હા, હાજી હાજી, હા બરાબર, હા અનન્ય છે, અનન્ય છે, અનન્ય છે, અનન્ય હા હા હા. એટલે જ્ઞાનની પર્યાય છે ને, જ્ઞાનની પર્યાયને જ ઉપયોગ કહેવાય. જ્ઞાનની પર્યાય એ જ પોતે ઉપયોગ છે. એ જ ઉપયોગમાં બે ધર્મ છે. એ જ ઉપયોગમાં ઉપયોગને જ્ઞાનત્વ કહેવાય છે અને એ જ ઉપયોગમાં એનું જ્ઞેયત્વ રહેલું છે. એવા ઉપયોગમાં ઉપયોગને જાણતા એને બહારમાં રાગ કેવો છે, બહારમાં પર કેવું છે એ ખબર પડે છે. અને એવા ઉપયોગમાં ઉપયોગવાનને જાણે છે ત્યારે એને અનુભૂતિ થાય છે. એક જ જ્ઞાનની પર્યાયમાં ઉપયોગ કયો, જ્ઞાનની પર્યાય કયો, જ્ઞાનનો અંશ કયો, જ્ઞાનનું પ્રગટપણું કયો, કાંઈ પણ કયો, બધી એક વાત છે.
ઉપયોગ અને જ્ઞાનની પર્યાય જુદા છે એવું નથી. જ્ઞાનની પર્યાયને જ ઉપયોગ કહેવામાં આવે છે. પ્રગટ થતું જ્ઞાન છે એને ઉપયોગ કહેવામાં આવે છે. જ્ઞાયકના અંશને જ્ઞાનની પર્યાયને ઉપયોગ કહેવામાં આવે છે. એ જ ઉપયોગમાં જાણવું અને જણાવવું એક સાથે જ્ઞાનમાં રહેલું છે એમ અહીંયા કહેવાનો આશય છે. એ રીતે સમજવું. હા. બરાબર છે. આ વ્યવહાર સોપર પ્રકાશક કહેવાય એને. બરાબર છે. વ્યવહાર સોપર પ્રકાશક કહેવાય. હા જી, બરાબર છે. નિયમસાર એટલે 159 ગાથામાં છે આ ચર્ચા. સ્વપ્રકાશક, સ્વપ્રકાશક, સ્વપર પ્રકાશક નિશ્ચય અને સ્વપર પ્રકાશક વ્યવહાર. 159 ગાથા નિયમસાર શુદ્ધ ઉપયોગ અધિકારની પહેલી ગાથા, જેમાં આચાર્ય ભગવાને પહેલી જ લાઈનમાં ટીકામાં એમ લખ્યું છે કે આત્માના જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું કથનચિત છે એવો શબ્દ આચાર્ય ભગવાને એટલે કે મુનિરાજે પદ્મપ્રબલધારી દેવે વાપરેલો છે. એમાં આખો ખુલાસો પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સુંદર કરેલો છે. એને સાંભળશો તમને ખ્યાલ આવશે. કારણ કાર્ય નિયમ 7મા ભાગમાં પહેલા પ્રવચનથી જ આ વિષય ચાલુ થાય છે. હા, બોલો 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 બોલો. હા, બોલો બોલો, કાંઈ વાંધો નહીં, કરી દો જે હોય કયો ને. હા, બરાબર છે. બરાબર, સાચી વાત છે. બરાબર છે. એટલે એમાં એવું છે, છદ્મસનો ઉપયોગ છે એ એક સમયે એક જ્ઞાનીને જાણે, પણ જ્યારે છદ્મસ્ત જીવ જ્ઞાની થઈ જાય છે ત્યારે એને એક ઉપયોગના બે ભેદ પડી જાય છે. એ બે ભેદ પડે છે એમાં એક વિકલ્પાત્મક દશામાં એક પરિણતિ રૂપ હોય છે અને એક ઉપયોગ છે એ વિકલ્પાત્મક હોય છે. એટલે એ વિકલ્પાત્મક જાણવું થાય ત્યારે એની પરિણતિ હોય એ લબ્ધ રૂપે હોય, અને જ્યારે પરિણતિ ઉપયોગાત્મક હોય ત્યારે વિકલ્પ હોય એ લબ્ધ રૂપે હોય. એટલે લબ્ધને ઉપયોગથી તમે જ્યારે વિચાર કરો તો એક સમયે એકને જ ઉપયોગાત્મક જાણે. છદ્મસનો ઉપયોગ એક સમયે એક જ્ઞેયને ઉપયોગાત્મક જાણે એવો ન્યાય છે. ઉપયોગાત્મક કોઈ પણ જીવ છદ્મસ્ત હોય ત્યાં સુધી એક સમયે એક જ્ઞેયમાં જ પ્રવૃત્તિ એની ચાલતી હોય, પણ જ્યારે એ ખરેખર કેવડી થાય ત્યારે એ બધાને જાણે. પણ ઉપયોગાત્મક છદ્મસનો જીવ એક સમયે એકને જ જાણે. ઉપયોગાત્મક જ્યારે વિકલ્પનું જાણવું થાય ત્યારે પરિણતિમાં લબ્ધરૂપે જાણવું હોય, ઉપયોગાત્મક જાણવું ન હોય. અને પરિણતિ જ્યારે સદુપયોગ રૂપ પરિણમે ત્યારે એ ઉપયોગવાનને ઉપયોગાત્મક જાણતું હોય ત્યારે વિકલ્પ છે એ લબ્ધરૂપ હોય. લબ્ધરૂપ એટલે શું કે તિરોભૂત થઈ ગયો હોય. એ ઉપયોગ એટલો તિરોભૂત થઈ ગયો હોય અને આટલો ઉપયોગાત્મક આવિર્ભૂત થઈ ગયો હોય. અને જ્યારે રાગનું જાણવું થાય જ્ઞાનમાં ઉપયોગમાં
ત્યારે ઓલો ઉપયોગ જે પરિણતિ હોય એ તિરોભૂત થઈ ગયો હોય. તિરોભૂત થઈ ગયો હોય એટલે લબ્ધરૂપ થઈ ગયો હોય. લબ્ધરૂપ થઈ ગયો હોય એટલે એ ઉપયોગનો અંશ છે એ જુદો હોય, એટલે એ એને જાણવા માટે પ્રવૃત્તિશીલ હોય, પણ ઉપયોગાત્મક જાણવા પણ એ ન હોય. એટલે એ તમે જે ન્યાય કહો છો ને, છદ્મસનો ઉપયોગ એક સમયમાં એકને જાણે, એ ઉપયોગાત્મક એકને જાણે એમ ન્યાય છે એમાં ટૂંકમાં. એ રીતે આ વિચાર આમાં એવી રીતે બેસવું. અજ્ઞાનીમાં એમ જ થયું ને, અજ્ઞાનીને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જાણવામાં આવી રહ્યો હોવા છતાં તેનો ઉપયોગ તો જ્ઞાયક તરફ છે જ નહીં, તેનો ઉપયોગ તો એકાંતે પર તરફ છે. એમાં તો લબ્ધને ઉપયોગ એવા બે ભાગ જ નથી હોતા. એને તો એકલું પર પ્રકાશક ચાલુ, એકલું પર પ્રકાશક છે. એને એ તો સ્વને ક્યાં જાણે જ છે? સ્વને એનો ઉપયોગ વ્યવહાર પર પ્રકાશક એ ન કહેવાય. વ્યવહાર પર પ્રકાશક તો જ્ઞાનીને હોય. આને તો મિથ્યા જ્ઞાન કહેવાય. એકાંતે પરને જાણે એ મિથ્યા જ્ઞાન થઈ ગયું. વ્યવહાર સોપર પ્રકાશક તો નિશ્ચય સોપર પ્રકાશક પ્રગટ થયા પછી ઊભું થાય જ્ઞાનીને. આ તો એકાંતે મિથ્યા જ્ઞાન થઈ ગયું. આ તો એકાંતે એમ એ રીતે લેવું વિચાર. હા 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 કહી દો કાંઈ વાત. હા હા બરાબર. હા 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 બરાબર છે. હા લઈ લેશું આપણે. એમાં લાંબુ છે. ખરેખર પર જણાતું નથી ને, એમાં જ્ઞાનથી જ લેવાનું છે. એ જ્ઞાનથી જ્યારે તમે પર જણાતું નથી એમ લ્યો છો ને, ત્યારે જ એ જ્ઞાનમાં જીવ આવે છે. અને જ્ઞાનમાં જીવ આવે ત્યારે જ ખરેખર એની મિથ્યા શ્રદ્ધા તૂટવાનો પ્રકાર ચાલુ થાય છે. અભિપ્રાય એનો ત્યારે જ ફરે છે એનો. કારણ કે એ શ્રદ્ધાનું પરિણમન જુદું છે, જ્ઞાનનું સ્વતંત્ર પરિણમન જુદું છે, અને ચારિત્રનું સ્વતંત્ર પરિણમન જુદું છે. એકબીજામાં જો આપણે ભેળસેળ કરીએ તો ગોટાળો થાય. એટલે જ્ઞાન સ્વતંત્રપણે એ જ્ઞાનની એક સ્વતંત્ર સ્થિતિ હોય છે. રાગને કારણે જ્ઞાનમાં કાંઈ અજ્ઞાન નથી થતું, મિથ્યાત્વને કારણે જ્ઞાનમાં અજ્ઞાન નથી થતું. જ્ઞાનનું અજ્ઞાનત્વ સ્વતંત્ર પોતાથી થાય છે. એ રીતે એને સમજણમાં આપણે લઈને ચર્ચા કરી લેશું પછી. એની લાંબી છે, લાંબી હોય. હા ચોક્કસ જરૂર. હાજી જય જીનેન્દ્ર, જય. હા ના સારી. આજે